કે સફળતા મેળવવા માટે તો ટેલેન્ટ જોઈએ, પણ સેવા કરવા માટે હૃદય જોઈએ. અને આપણી સંવેદનશીલતા એના દ્વારા જેમને એનું જીવન સાર્થક કર્યું છે એવા ઓમભાઈ છાયા એમનો આજે એક્સક્લુઝિવ પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ. સેવા દુનિયામાં ઘણી બધી પ્રકારની થતી હોય છે, પણ એ બધી જ સેવામાં આપણે પ્રાણી એટલે કે શ્વાન અને ગાય એ જ કેમ પસંદ કર્યા? પેલું સૂત્ર કહેવાય ને કે સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગ. આપની વિચારો એ જ દરેક લોકો માટે પ્રેરણાદાયી છે. તમારા માટે હેપીનેસ, ખુશીની વ્યાખ્યા શું હોય છે? સુંદરકાંડની મને એક ચોપાઈ, સનાતન શબ્દ વ્યાખ્યા શું છે? ત્યાં કરુણા છે. અને મેં એવા દ્રશ્યો જોયેલા છે કે જ્યારે કોઈ એનિમલનું ડેડ બોડી પડ્યું હોય તો એમાંથી એ પોતાનો ખોરાક ગોતતા હોય. ક્યારેક એના પર જે ક્રૂરતા આચરાતી હોય, એના ઉપર જે ક્રૂર વલણ રાખવામાં આવતું હોય, એસિડ ફેંકવામાં આવી હોય, એસિડ ગૌમાતા ઉપર ફેંકવામાં આવે, ચહેરા ઉપર એસિડ ફેંકવામાં આવે, ચહેરો બાળી નાખે. તો એ જોતા થયું કે ભાઈ આપણા શરીર ઉપર એક ડ્રોપ જો એસિડનું પડે ને તકલીફ થાય, તો કોઈ ઉપર એક બોટલ એસિડ ફેંકી દેવામાં આવે તો કેટલી તકલીફ. કે આજના દિવસની એક સર્જરી ગાયની પેટમાં પ્લાસ્ટિક અને લગભગ 55 કિલો જેટલું પ્લાસ્ટિક આજે એ પ્લાસ્ટિક પ્લસ એની સાથે વાયર, એની સાથે સિક્કા, મેટલ્સ, ખીલી આવું નીકળતું હોય. ગરીબી માણસને રોકી નથી શકતી કે 400-500 રૂપિયાથી શરૂઆત થઈ, પૈસા પણ નહોતા. કેવી રીતે શરૂઆત થઈ? કવનસો કાજ કઠિન જગમાઈ, જો નહીં હોય તાત તુંબાઈ. તમારા જીવનના સૌથી મહત્વના 3 શબ્દ કયા છે? સેવા, સેવા, સેવા. મારા ઘરવાળા વોટ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, 40 વર્ષથી અહીંયા રહું છું. રામપુરથી આ છે, બે છે ને જમું. આવી કોઈ સંસ્થા મેં જોઈ નથી, કોઈ જોઈ નથી કે ઘેર બેઠા. આ સતત અવિરત ચાલતી સેવામાં કોઈ એવો વિક્ષેપ આવ્યો અને બંધ કરવી પડી હોય, એવી કોઈ પરિસ્થિતિ સર્જાણી હોય, આપ વૃદ્ધોની સેવા કરો છો, તો કોઈ એવો કિસ્સો યાદ છે કે જેમાં તમારું હૃદય કંપી ઉઠ્યું? એક દાદા અત્યારે તો હયાત નથી. લાઈફ કોચ તરીકેના અનુભવની સાથે હું આજે એક એવી વાત આપની સાથે કરવા જઈ રહ્યો છું કે સફળતા મેળવવા માટે તો ટેલેન્ટ જોઈએ, પણ સેવા કરવા માટે હૃદય જોઈએ. આ દુનિયામાં કદાચ 2 પ્રકારના લોકો હોય છે કે જે સમસ્યા આવે તો એ ત્યાંથી દૂર જતા રહીએ, અને કેટલાક લોકો એ સમસ્યાથી એનો રસ્તો બનાવે છે. ગૌ માતાનો ફોટો ઘણા બધા લોકો આજકાલ સોશિયલ મીડિયા ઉપર શેર કરે અને કોમેન્ટ પણ કરતા હોય છે. જય શ્રી રામ લખીને પણ ઘણા બધા લોકો ઘણી વાતો પણ શેર કરતા હોય છે. પણ આ જ ભાવના ગૌ માતા સાથેની જોડાયેલી કે સેવા સાથે જોડાયેલી ભાવના અને આપણી સંવેદનશીલતા એના દ્વારા જેમને એનું જીવન સાર્થક કર્યું છે અને એ રસ્તે ચાલી રહ્યા છે એવા ઓમભાઈ છાયા એમનો આજે એક્સક્લુઝિવ પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ. એમના જીવનમાંથી, એમના કાર્યમાંથી અને એમનું સેવા યજ્ઞ જે એમને આદર્યું છે એમાંથી જાણવા જેવી, શીખવા જેવી અને ઇન્સ્પિરેશન મળે આજના યુવાનોને, અને આપણને લોકોને કંઈક જાણવા મળે એવી વાત હું આપની સાથે લઈને આવી રહ્યો છું. સ્વાગત છે ઓમભાઈ આપનું ધ કાઇઝન પોડકાસ્ટ સ્ટુડિયોમાં. હું ધર્મેશ પીઠવા. 23 વર્ષથી સમગ્ર ભારતમાં અમે મોટિવેશનલ પ્રોગ્રામ અને મેમરી અને વૈદિક મેથ્સ ઉપર પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ કરીએ છીએ. આની સાથે સાથે આપ જે કાર્ય કરી રહ્યા છો એમાંથી અમને એવી પ્રેરણાઓ મળી છે કે અમને એવું થયું કે આ વાત લોકો સુધી પહોંચવી જોઈએ. તો સૌથી સામાન્ય અને પહેલો જ પ્રશ્ન એ છે કે અમે ઓમભાઈ છાયા તરીકે આપને ઓળખીએ છીએ, આપ આપની વ્યાખ્યા કઈ રીતે આપો છો એ આપ જણાવો. ધર્મેશભાઈ, સૌપ્રથમ તો આપનો આભાર કે આ પ્લેટફોર્મ પર અમને એવી રીતના લાયક ગણો છો કે અહીંયા આવી શકીએ, આપને રૂબરૂ થઈ શકીએ. મારા નાનપણનું એક સંસ્મરણ હું અહીંયા રજૂ કરવા માંગીશ કે જ્યારે હું 12થમાં સ્ટડી કરતો ત્યારથી આપને જોઉં છું. આપનો પ્રોગ્રામ મેં અટેન્ડ કરેલો હતો, લગભગ 19-20 વર્ષ પહેલાંની વાત છે. તો
તો ત્યારથી આપ જે સમાજને યોગદાન આપો છો એ જેના માટે કોઈ શબ્દ ઓછા પડે. મારા વિશે હું કહું તો મારે જો મારી ઓળખાણ આપવી હોય તો મને અત્યારે મારી ઓળખાણ આપવામાં એવું અનુકૂળ લાગે કે ઈશ્વરની કૃપા પ્રાપ્ત વ્યક્તિ તરીકે હું મારું કહી શકું કે ભાઈ ઈશ્વર એટલી બધી કૃપા વરસાવે છે ત્યારે આ સરસ રીતના કાર્યો જે આપ કહો છો એ ચાલી રહ્યા છે. એકદમ સાચી વાત છે ઓમભાઈ. ઘણા બધા લોકો એના વિઝિટિંગ કાર્ડની પાછળ CEO ડાયરેક્ટર લખવા માટેના પ્રયત્ન કરતા હોય જીવનભર, અને આપે આપના નામની પાછળ એક સેવા યજ્ઞ તરીકે અને સેવા લોકોની કરવી છે, અને એવી સેવા કરવી છે કે જે હૃદય સ્પર્શી જાય એવું નામ આપે લખ્યું છે. એ વાતનો આનંદ થાય. નાનપણના ઓમભાઈ અને અત્યારે જે ઓમભાઈ છે એમાં આ જે ચેન્જ આવ્યો છે એ કયા સમયથી આવ્યો છે અને એના વિશે આપ શું કહેશો? મારું નાનપણ તો એક હું એવું માનીશ કે એક ઓર્ડિનરી જે કિડ હોય, મારું જે ભણતર હતું એમાં હું એટલું બધું જે કહેવાય ને કે એકદમ સ્ટ્રોંગ પરફોર્મન્સ હોય એવું મારું ભણતર નહોતું. ઇવન 12th તમને હું વાત કરું તો મને લગભગ 53% આસપાસ હતા. પછી મારું બેચલર્સ થયું, માસ્ટર્સ થયું, ભગવાનની કૃપા કે મેં ઘણા વર્ષો ટીચિંગમાં કામ કર્યું. પણ પછીનો જે ચેન્જ આવ્યો એ કોવિડના સમયમાં જે અમુક અનુભૂતિઓ થઈ, જીવનની વાસ્તવિકતા સમજાણી, અને જે પછી ચેન્જ આવ્યો એ અત્યારનો ચેન્જ નાનપણ અને અત્યાર વચ્ચે તો ખૂબ મોટો જેને કહેવાય ને તફાવત અનુભવી શકાય એવું છે. સાચી વાત છે. મને કદાચ આપની આ વાતથી એવું લાગે છે કે વ્યક્તિ હંમેશા ઉંમરથી મોટો થાય એ પહેલાં જવાબદારીથી મોટો થઈ જતો હોય. તો કદાચ આપની વાતમાં તમે જે જવાબદારી લઈ લીધી, ઘણીવાર જવાબદારી આપવામાં આવતી હોય, પણ તમે સ્વીકારી લીધી કે હવે આ સેવા કરવી અને આ કામ કરવું એ મારી જવાબદારી છે, તો એ વાતથી આપ કદાચ મોટા પણ થઈ ગયા. ઓમભાઈ, આપ કયા સમયથી આ કઈ સેકન્ડથી, કદાચ કયા એવા પલથી હું એવું કહી શકીશ કે આવો વિચાર આવ્યો કે મારે એક એવી સેવા કરવી છે કે કદાચ એને લોકો સાંભળી નથી શકતા, માત્ર અનુભવી શકાય, હૃદયથી એની લાગણીઓ અનુભવી શકાય એવા અબોલ પશુઓ જેને કહેવાય, કે ખાસ કરીને આપ ડોગ એટલે કે કૂતરાઓ માટે પણ આપ સેવા કરી રહ્યા છો, આપ ગૌ માટે પણ સેવા કરી રહ્યા છો, જે કદાચ શબ્દોથી આપણને કહી નથી શકતા એમની પીડા. તો એ કયા પલથી આ દિશામાં જવાનું ને આ સેવા કરવાનું આપને મન થયું? એટલે ધર્મેશભાઈ, મને એવું લાગે છે કે અમુક ઇવેન્ટ્સ છે ઈશ્વરની રચના પણ હોતી હશે. 2014માં મેં એક શ્વાન એટલે કે ડોગની સેવા કરવાનું શરૂ કરેલું હતું. પછી સમયાંતરે આગળ વધતા 21 ઓક્ટોબર 2022 આ દિવસ મને હજી સ્ટીલ યાદ છે કે જ્યારે મેં ડોગ્સને પોતે દૂધ રોટલી જમાડવા જવાનું ચાલુ કર્યું. અંદાજિત પહેલા દિવસે લગભગ 10-12 ડોગ્સ હશે જેની સેવા આપણે શરૂઆત કરેલી હતી, અને અત્યારે લગભગ રોજના 700 જેટલા શ્વાનો છે એ આપણા થકી ઈશ્વરની કૃપાથી ભોજન કરી રહ્યા છે. ખૂબ મોટી વાત કહેવાય કે 700 જેટલા શ્વાન એ આપના દ્વારા એ રોજ ભોજન લઈ રહ્યા છે. અને કહેવાય છે કે કોઈ વ્યક્તિને વિશેષ ઓળખવા હોય તો એનું રૂટીન જાણી લો. તો મારે એક સામાન્ય વાત આપને પૂછવી છે કે ઓમભાઈ સવારે ઉઠે તે રાત સુધીનું આપનું રૂટીન શું હોય છે? ધર્મેશભાઈ, એમાં પણ હું એવું કહીશ કે પહેલાંનું રૂટીન અલગ હતું, અત્યારનું રૂટીન ફરી ગયું છે. સવારે લગભગ 6:30-7 વાગે આંખ ખુલી જતી હશે, ક્યારે વહેલી પણ ખુલે, પણ ત્યાંથી રાતના 11 વાગે ત્યાં સુધીનું રૂટીન એવું જ હોય કે જેમાં જમવાનો પણ સમય ફિક્સ નથી, સુવાનું લગભગ હોતું નથી, અને લગભગ આ અબોલ જીવો માટે અને જે કંઈ અન્ય આપણા સેવાકીય કાર્યો ચાલે છે એની સાથે સંકળાયેલા રહીએ એટલે લગભગ મારા પ્રમાણે 12 થી 13 કલાક છે એમાં વર્કિંગ જતા હશે. ખૂબ સારી વાત કહેવાય ઓમભાઈ. અત્યારે આજકાલ તો સવારે વહેલું ઉઠવું એના પણ ક્લાસ થાય છે, અને આજના યુવાનો તો મોટિવેશનલ વિડીયો જોવે છે કે સવારે વહેલું ઉઠવું કેમ. પણ આપનું આ સતત રૂટીન, એની સાથે એક એવી જાણવાની કુતૂહલતા થાય છે કે આપના રૂટીન, આપનું આ સર્કલ, આપ જે આ સેવા યજ્ઞ કરી રહ્યા છો એમાં આપના સૌથી નજીકના લોકો છે, એટલે કે જૂના મિત્રો હોય, કોલેજના મિત્રો હોય, એ બધા લોકો અત્યારે આપના વિશે શું કહે છે? અત્યારે ધર્મેશભાઈ, મારા પ્રમાણે જેમ કે મારા પેરેન્ટ્સ છે, તો હું એક વાત અહીંયા મૂકીશ કે જ્યારે ચાલુ કર્યું ત્યારે સૌ પ્રથમ તો ઘરમાં પણ થોડા ઇસ્યુ થયા હોય, પણ અત્યારે સૌથી વધુ ગર્વ એમને છે. એ રીતના મારા જે જૂના મિત્રો છે જે મારી સાથે જોડાયેલા હશે, તો એ અત્યારે બધા જે લગભગ જ્યારે ફોન કરે ત્યારે અતિ ગર્વથી ફોન કરતા હોય કે ભાઈ આ ખૂબ સરસ કાર્ય ચાલી રહ્યું, ને એ બધા મિત્રોના સહયોગથી જ ચાલે છે. એમને સૌથી પહેલાં આહુતિ આપેલી ત્યારે આ યજ્ઞ છે એ વિશાળ સ્તરે ચાલી રહ્યું. આપની એવી કઈ ખાસિયત છે જે તમારા મિત્રો તમારી આઈડેન્ટિટી બનાવે છે? અચ્છા, એ આ ખાસિયત તો મારા જે મિત્રોના ફીડબેક છે એમાં મને એવું લાગે છે કે સાવ નિસ્વાર્થ થઈ અને કાર્ય કરવું એ કદાચ મારા મિત્રોને સૌથી વધુ પસંદ હશે.
સાચી વાત છે. આજના યંગસ્ટર છે એ સોશિયલ મીડિયા ઉપર રેપ્યુટેશન બનાવતા હોય છે, સોશિયલ મીડિયા ઉપર એ બધા સંત લાગતા હોય છે, પણ એ ફિઝિકલ વર્ક કદાચ એ યંગસ્ટર કરે એના માટે જ આજે આપની બધી વાત એ અમારા યંગસ્ટર અને દરેક યુવાનો અને દરેક લોકો સુધી પહોંચાડવી છે. તમારા માટે ઓમભાઈ હેપીનેસ, ખુશીની વ્યાખ્યા શું હોઈ શકે? મને ખુશીની વ્યાખ્યા, હું તમને સુંદરકાંડની મને એક ચોપાઈ મને અતિ પ્રિય છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે રામ કાજ કિન હે બીનું મોહી કહાં વિશ્રામ. એટલે ભગવાન રામનું કાર્ય થાય અને એ રાજી થાય, એમાં જ સર્વસ્વ આપણું આવી જાય ને એમાં જ સર્વ રાજીપો આપણો એમાં છે. સાચી વાત છે. આજકાલ ખુશી એમેઝોનમાં મળતી નથી, નહીં તો બધા એનો ઓર્ડર કરી દે. ઘણી વખત કામ કર્યાનો જે આનંદ છે એ જ આપણને એનર્જી આપતું હોય છે. એની સાથે આપનો જેટલો આ બિઝી શેડ્યુલ છે, જે સતત અને સતત આપ કાર્ય કરી રહ્યા છો, એમાં કદાચ વચ્ચેથી એક દિવસની બ્રેક મળે તો તમને પહેલું શું કામ કરવાનું મન થાય? મને 24 કલાકમાં રામ નામની ધૂન કરવાનું પસંદ પડે. વાહ, ખૂબ સરસ. આપનો આ વિચાર આજકાલના યુવાનો માટે પ્રેરણારૂપ છે. તમારા જીવનના સૌથી મહત્વના 3 શબ્દ કયા છે? મહત્વના 3 શબ્દોમાં તો મને કદાચ 3 શબ્દ છે રિપીટ થતા લાગશે: સેવા, સેવા અને સેવા. આ સેવાને જ આપે મંત્ર બનાવ્યો છે. રામ રચિત ફાઉન્ડેશન, આવું આપે આપની સંસ્થાનું નામ રાખ્યું છે. મને એ પણ જાણવાની ઈચ્છા છે કે રામ રચિત ફાઉન્ડેશનના નામનો વિચાર ક્યાંથી આવ્યો, આ પ્રેરણા ક્યાંથી આવી અને આવું નામ કેમ રાખ્યું? આ નામ ખરેખર જ્યારે અમે ટ્રસ્ટનું નામ વિચારી રહ્યા હતા ત્યારે રામ નામનું નામ રાખવું એ નિશ્ચિત હતું. રામચરિત આવું મારા મનમાં વિચાર હતો. ત્યારે મારા મધર એવું કહેલું કે આપણે રામ રચિત રાખીએ, જેથી કરીને ભગવાન શ્રી રામે રચેલું ગણાય અને એ કાર્ય આગળ ચાલતું રહે. તો મારી માતુશ્રી, મારા મધર, એમાંથી આ પ્રેરણા મળેલી છે. મમ્મીની વાત કરી છે એટલે એક વ્યક્તિગત પ્રશ્ન પણ પૂછીશ કે આપના મમ્મી તરફથી જે આપણને પ્રેરણા મળી છે, જી, એ તમને કેટલી હદ સુધી એનર્જી આપતી હોય છે? મારા મધર તો હું એવું કહીશ કે નાનપણથી અત્યાર સુધી એનર્જીનો અદ્ભુત સોર્સ. જેટલી પણ એનર્જી આજે હું વર્ક કરી શકું તો ક્યારેય હાર ન માનવી અને અડીખમ કોઈ પણ ક્ષેત્રમાં ઊભું રહેવું એ મારા મધરમાંથી, મને મારી મામાંથી શીખવા મળેલું છે. એકદમ સાચી વાત છે. આજકાલ યુવાનો અને ઘણા પેરેન્ટ્સ પણ અમારી પાસે એવી ફરિયાદ લઈને આવતા હોય છે કે આ યુવાનો ઘણી વખત પેરેન્ટ્સની વેલ્યુઝ, એની રિસ્પેક્ટ એ ક્યાંક ને ક્યાંક ઓછી કરી રહ્યા છે. આપના માધ્યમથી મારે આપને એ પણ જાણવું છે કે આજકાલના યુવાનોને પેરેન્ટ્સની જે વેલ્યુ અને રિસ્પેક્ટ છે એ વધારવા માટે અથવા તો એને કેવી રીતે જોડી શકાય આપણા ધર્મ સાથે કે આપણા રૂટીન કાર્ય સાથે, આપ શું માનો છો? ધર્મેશભાઈ, અત્યારે સમય એટલો બધો સ્પીડમાં જતો રહે કે ઇવન કદાચ મારી દૈનિક લાઈફમાં પણ એવું થતું હશે કે ક્યારેય પેરેન્ટ્સ સાથે કોન્ફ્લિક્ટ થાય અને ઇટ્સ નોર્મલ. પણ જ્યારે સતત એનું ચિંતન થાય, જેમ કે હું વિચારું તો રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ જો અત્યારે કાર્યરત હોય તો જો એમાં મારા માતા પિતાને કાઢી નાખું તો કદાચ હું પણ આજે કાર્ય કરું છું એ ના કરી શકું. તો એમનો જે રોલ છે એને ધ્યાનથી જો સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને કદાચ જે આપ કહો છો ને કે જે કોન્ફ્લિક્ટ વાળું અથવા ડિસ્પ્યુટ વાળું એ ઓછું જ થઈ જાય અને કદાચ ન થાય એવું પણ બને. પણ ચિંતન કરવું જરૂરી એ વિશે. એકદમ સાચી વાત છે. ઘણી વખત એવું કહેવાય છે કે ગરીબી માણસને રોકી નથી શકતી. કદાચ એ ગરીબીમાં ડર હોઈ શકે પણ એ કોઈને રોકી નથી શકાતું. એવું પણ આપણા સંતો કહે છે કે જેને ઉગવું હોય એને કોઈ પોગી જ ન શકે. એટલે કે સિમેન્ટની અંદર પણ એ ફૂલનો છોડ કે ઝાડ ઉગી જાય છે. એમ તમારી પણ કાર્યની શરૂઆત થઈ. તમે કહેતા હતા કે 400-500 રૂપિયાથી શરૂઆત થઈ હતી અને પૈસા પણ નહોતા. તો એ વાત અમારે જાણવી છે. તો એ કેવી રીતે શરૂઆત થઈ, એ પૈસા અને સેવા યજ્ઞ ચાલુ કઈ રીતે રાખી શક્યા? સર્વપ્રથમ મને જેણે શિક્ષણ આપ્યું અમારા કિરણ સર કરીને, એમણે મને આ ટ્રેક ઉપર આગળ લઈ જઈ અને ઇનિશિયલ નાની એવી મદદ કરેલી હશે જે સમયે હોય. અને પછી અમે દ્વારકા પદયાત્રિકો માટે કાર્ય કર્યું. પણ જે આપ કહો છો એવી રીતના કે 500 રૂપિયા અને લગભગ 100 છાસની બેગ હતી અને મેં પદયાત્રિકોને આપેલી હતી. પણ પછી એ જ્ઞાન થતાં થતાં સમજાણું કે ફરીને એક ચોપાઈ જે જીવનમાં ઉતરેલી છે કે કવનસો કાજ કઠિન જગમાઈ, જો નહીં હોય તાત તુંબાઈ. જ્યાં ઈશ્વરના આશીષ છે ત્યાં કોઈ પણ કાર્ય જો વિશ્વાસ હોય તો પૂર્ણ થાય. તો આપના માધ્યમથી એ પણ કહેવાનું કે અશક્યમાં શક્ય કામ હોય ને એમાં વિશ્વાસ હોય તો ઈશ્વર પૂર્ણ તો કરે. એકદમ સાચી વાત છે. આ શ્રદ્ધાનો વિષય છે. જી. એ શ્રદ્ધા એ મમ્મી પપ્પામાં હોય, સંતોમાં હોય, ગુરુમાં હોય, ધર્મમાં હોય, પણ એ શ્રદ્ધા ક્યાંય પણ હોય તો આપણું કાર્ય ચોક્કસ થતું હોય. તો આપે જ્યારે આ કાર્ય શરૂ કર્યું ત્યારે આપની શ્રદ્ધા કેમાં હતી?
અને ઈ આવી ક્યાંથી? એટલે હું જેવી રીતના કહું છું એ રીતના કે મંદિરે ધૂન કરવા જવું, આજે અત્યારના સમયમાં જે આપ કહો છો કે જે આધ્યાત્મિક જે અમુક જેનું મહત્વ છે કે માણસ જે ધૂન કરતો હોય તો મારા પ્રમાણે એનું ધ્યાન સ્થિર થશે. અને ખાસ અમારા ગુરુ મહારાજની કૃપા કે એમણે મને જે કાર્ય માટે કહેલું કે આપણે સેવા કરવાની છે, અને એ ચેતના એ શબ્દોમાં જ એટલું બળ હતું કે એ શ્રદ્ધા એટલી બધી મજબૂત રીતે એમાં બેસી ગઈ કે ક્યારેય કાર્ય અશક્ય ન લાગ્યું ને અટકતું પણ ન લાગ્યું. એટલે જે શરૂઆતની શ્રદ્ધા છે એ નામસ્મરણમાં અને ગુરુદેવના ચિંતનમાં સ્થિર થયેલી હતી, એટલે કાર્ય ચાલતું રહ્યું છે. ઓમભાઈ, આપે પીએચડી પણ છેલ્લે અભ્યાસમાં છોડી દીધું, આપે એમએસસી સુધીનો અભ્યાસ કર્યો છે અને આપ લેક્ચરર તરીકે પણ સેવા આપી રહ્યા હતા. અસંખ્ય વિદ્યાર્થીઓ આપની પાસેથી કદાચ ડૉક્ટરો બન્યા હશે, તો કેટલા વિદ્યાર્થી ડૉક્ટર બન્યા? અને આ અચાનકથી જે આપે લેક્ચરર તરીકેની સેવા એ છોડી, તો આપનું અત્યારે રૂટીન કેવી રીતે ચલાવો છો? અને આ છોડવા પાછળ જે આપને ગુરુ આજ્ઞા થઈ અને આ સેવા યજ્ઞ શરૂ કર્યો, આની કડી જાણવી છે અમારે. ધર્મેશભાઈ, આમ તો હું 2011થી ટીચિંગ ક્ષેત્રમાં મારું પદાર્પણ થયું. મેં પહેલાં 10થમાં લેક્ચર્સ લીધા અને 2014થી હું જે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામના લેક્ચર્સ છે એ આપતો. 14થી લઈ અને મેં લગભગ 2024 સુધી આ લેક્ચર્સ આપેલા અને અંદાજિત 53 સ્ટુડન્ટ્સ જેટલા બાળકો છે એ આગળ વધી અને અત્યારે કાં તો એનું એડમિશન રનિંગ હોય, ચાલુ હોય સ્ટડી, અથવા પૂર્ણ થઈને ડૉક્ટર તરીકે કાર્યરત હોય. અને ગુરુ મહારાજની આજ્ઞા જ્યારે થઈ એમાં એવું મને કહેવામાં નહોતું આવેલું કે છોડી દઈએ, પરંતુ જે ટ્રેક ઉપર ચાલતા ગયા, આજ્ઞા પછી જે એમના આશીષ પ્રાપ્ત થયા, કાર્ય જે રીતના આગળ વધતું ગયું, એમાં એક મજબૂરી થઈ ગઈ છોડવું પડે. અત્યારે જે રીતના પ્રોજેક્ટ રનિંગ છે તો બે વસ્તુ પેરેલલ થઈ ન શકે, એટલે છોડ્યું. અને જ્યારે છોડ્યું તો જેટલા વર્ષોમાં જે આવક થઈ એમાંથી ઈશ્વરે અત્યારે એવી ગોઠવણ કરી છે કે ક્યાંય કોઈ વસ્તુ અટકતી નથી, કાંઈ ઘટતી નથી. અને હું જે મારી લાઈફ જીવતો એઝ ઇટ ઇઝ હું લાઈફ જીવી શકું, પણ મારા શોખ છે અતિ નોર્મલ અને કોઈ હાઈફાઈ શોખ નથી, એટલે ચાલ્યું જાય ને આપણું જે કાર્ય છે એ પણ ચાલતું રહે અને સામાન્ય જીવન આપણે જીવી શકીએ. એકદમ સાચી વાત છે. પેલું સૂત્ર કહેવાય ને કે સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગ, આપની વિચારો એ જ દરેક લોકો માટે પ્રેરણાદાયી છે. આપે જ્યારે આ ફાઉન્ડેશન શરૂ કર્યું રામરચિત, તો એ ફાઉન્ડેશનમાં શરૂઆતમાં તો આપ એકલા જ હતા, તો સૌથી પહેલાં કોની મદદ મળીને અત્યારે એ ફાઉન્ડેશનમાં કેટલા લોકો આપની સાથે જોડાયેલા છે કે કાર્યરત છે? સૌથી પહેલાં જ્યારે શરૂ કર્યું ત્યારે હું, મારા મધર અને ફાધર, આવી રીતના જે શરૂઆત થઈ. અને સૌથી પહેલાં મારા સાથી ટ્રસ્ટી ભાવિનભાઈ રાવલ કે એમના સાથે જોડાણ થયું. ત્યારબાદ ભરતસિંહ જાડેજા, જેમનો હું એટલો ઋણી છું કે જેના માટે કોઈ શબ્દ નથી એ પરિવારનો, કે જેમણે જગ્યા આપી અને અત્યારે જે આપ જે ગૌશાળાએ આવેલા હતા ગાયની હોસ્પિટલે, તો એ એમની જગ્યા છે, ઉપયોગ કરવા જે આપેલી છે. ત્યારબાદ મારા સ્નેહી રાજુભાઈ મોઢવાડિયા, જે અત્યારે મેટોડામાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, અને યશભાઈ પટેલ એડવોકેટ છે. તો આ એક ટીમ ધીરે ધીરે સમયાંતરે બનતી રહી અને અત્યારે તમામ જેટલા પણ મિત્રો છે સાથે, એ બધાનો સહયોગ ધીરે ધીરે પ્રાપ્ત થતો રહ્યો. એકદમ સાચી વાત છે. જ્યારે શરૂઆત કરીએ પછી ટીમ બનતી જાય, પણ મારું એવું માનવું છે કે સેવા યજ્ઞ એ ટીમની સાથે સાથે પૈસા મેળવવાથી નથી થતો, પણ લોકોનો વિશ્વાસ એકત્ર કરવો પડે છે. જ્યારે આપણે લોકોનો વિશ્વાસ એકત્ર કરી લઈએ, એ વિશ્વાસ સાથે લોકો જોડાતા જાય છે. આજે કદાચ ઓમભાઈ છાયા એક એવું વિશ્વાસને એકત્ર કરી શક્યા છે કે આપની એ કાર્ય પદ્ધતિ, આપની એ ભાવના એ જોઈ અને લોકો આપની સાથે જોડાતા જાય છે. ઓમભાઈ, એક પ્રશ્ન એવો છે કે સેવા દુનિયામાં ઘણી બધી પ્રકારની થતી હોય છે, પણ એ બધી જ સેવામાં આપણે પ્રાણી એટલે કે શ્વાન અને ગાય એ જ કેમ પસંદ કર્યા અને એમના વિશે જ તમને કરુણા કેમ આવી? સાહેબ, મેં જ્યારે ડોગ્સ માટે કાર્ય શરૂ કર્યું ત્યારે હું જોતો કે ભાઈ આપણે 2 રોટલી લઈને ગયા હોય તો જે બહારનો વિસ્તાર છે જ્યાં એને ભોજન નથી મળતું, અને મેં એવા દ્રશ્યો જોયેલા છે કે જ્યારે કોઈ એનિમલનું ડેડ બોડી પડ્યું હોય તો એમાંથી એ પોતાનો ખોરાક ગોતતા હોય. તો જ્યાં ભોજન ન મળે, આપણી તો સૌરાષ્ટ્રની ધરા છે અને જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો, આ જે વાત છે, તો એ તો બધા માટે હોવું જોઈએ, તો એ અબોલ જીવો માટે પણ હોય. એટલે ત્યાં શ્વાનો માટે સેવા ચાલુ થઈ. અને પછી જ્યારે ગાયો માટે વાત આવી કે બીજા અન્ય કોઈ જીવ માટે વાત આવે, તો ક્યારેક ક્યારેક એના પર જે ક્રૂરતા આચરાતી હોય, એના ઉપર જે ક્રૂર વલણ રાખવામાં આવતું હોય, તો એ જોતા થયું કે ભાઈ આપણા શરીર ઉપર એક ડ્રોપ જો એસિડનું પડે ને તકલીફ થાય, તો કોઈ ઉપર એક બોટલ એસિડ ફેંકી દેવામાં આવે તો કેટલી તકલીફ થાય. તો એ દ્રશ્ય જોતા દરેક જેટલી પણ સેવાઓ ચાલે છે દરેકની પાછળ આ પ્રકારના રીઝન છે કે જે જોયું હોય, અનુભવ્યું હોય, ને આપણા ઉપર શું એની અસર થાય એ વિચારી અને પછી આ સેવા કરીએ ચાલુ થાય.
અત્યાર સુધીમાં આપ કેટલા શ્વાનની સેવા કરી રહ્યા છો કે કરી ચૂક્યા છો? જી. અને સાથે સાથે કેટલી ગૌ માતા એ આપની પાસે છે અને આપ એમની સેવા કરો છો ને એની કાર્ય પદ્ધતિ શું હોય છે? એ ગૌ માતા એ આપના સુધી પહોંચે છે કેવી રીતે જી. અને આપ એમાં કેવી રીતે નિર્ણય લો છો? સૌ પ્રથમ તો હું શ્વાનનું જણાવીશ. જે મેં આપને કહ્યું કે 10, 12, 15 શ્વાનથી શરૂ થયું. એ માટે અત્યારે શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટના 3 વાહનો ચાલે છે અને અલગ અલગ વિસ્તારમાં ચાલે છે અને કુલ લગભગ 600-650ની રેન્જમાં શ્વાનોને 700 શ્વાનોને આપણે ભોજન કરાવીએ છીએ. એમાં દૂધ અને રોટલીનું આપણે ભોજન કરાવીએ છીએ. અંદાજિત રોજનું અત્યારે 80 થી 90 લીટર દૂધ અને વાહ. 3000 જેટલી રોટલી વાહ. આપણે ઉપયોગ કરીએ છીએ. અને સૌથી મોટો આમાં એક કન્સેપ્ટ એ છે પબ્લિક પાર્ટનરશિપ, કે અમારી એક રિક્ષા એવી ચાલે છે કે જે અલગ અલગ સોસાયટીમાં જઈને રોટલી ભેગી કરે છે, જેથી કરીને મેન્યુફેક્ચરિંગ કોસ્ટ 0 થઈ જાય છે. ખૂબ સારો વિચાર છે. જી, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ 0 છે. અને દૂધમાં પણ એવું થાય છે કે દૂધ પણ લોકો તરફથી પ્રાપ્ત થતું હોય, દાતા તરફથી પ્રાપ્ત થઈ જાય છે, એટલે ત્યાં પણ કોઈ પરચેસનું કોસ્ટ એટલું આવતું નથી. ખૂબ તો સારી એક આપણી આ પદ્ધતિ થઈ, જેમાં વહેલી સવારથી ચાલુ કરીને લગભગ સાંજના 7-8 વાગ્યા સુધી શ્વાનને જમાડીએ છીએ. જે આપણે ગાયની વાત કરી, અત્યાર સુધી લગભગ આપણે 353 ગાયોને સારવાર આપી ચૂક્યા છીએ. વાહ. એના માટે ખાસ આપણો એક હેલ્પલાઇન નંબર છે રાજકોટ માટેનો, હાજી. 70-699-40-699. આના ઉપર જ્યારે કોઈ વ્યક્તિ ફોન કરે છે તો અમારી પહેલી કન્ડિશન એ હોય કે ગાય નિરાધાર હોય, માલિકની ન હોય, અને અકસ્માત થયો હોય, ઘાયલ થયો હોય અને એને આવશ્યક સારવાર જરૂરી હોય. જ્યારે અમને વિડીયો મોકલે એટલે અમારી જે વેટરનરી ટીમ છે એ વેરીફાઈ કરી લે કે ઓકે ખરેખર આને રિક્વાયરમેન્ટ છે. પછી આપણી પાસે 2 હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે દાતા તરફથી પ્રાપ્ત થયેલી. હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ એટલા માટે જરૂરી છે કે આ એનિમલને ઉપાડવા માટે સામાન્ય વાહનમાં તમે ન લઈ જઈ શકો. આપણે એમ્બ્યુલન્સ મોકલીએ, એમ્બ્યુલન્સ છે એ લઈ આવે, સારવાર કરીએ, સ્વસ્થ થાય તો ફરી પાછું પરત એની જગ્યાએ આપણે ત્યાં મુક્ત કરીએ છીએ. ખૂબ સારી વાત છે ભાઈ. આંકડાઓ એ ખૂબ મોટા છે. મને એવું લાગે છે કે આપણને એમ હતું કે રોટલી તો હંમેશા રસોડામાં જ બનતી હોય, પણ મને એવું લાગે છે કે દરેકના રસોડામાં એક લાગણીની રોટલી પણ બનતી હોય છે. અને આપની જે આ યોજના છે કે પ્રાઇવેટ પાર્ટનરશિપ, મતલબ લોકો ઘરમાં રોજે ગાય અને શ્વાન માટે રોટલીઓ આપતા જ હોય છે, પણ એ રોટલીની વ્યવસ્થા આપને પહોંચે અને એવા જરૂરિયાત કે જ્યાં લોકો પહોંચતા નથી. આપણે કીધું એમ કે હાઈવે ઉપર શ્વાન હોય તો ત્યાં કોઈ રોટલી આપવા જતું નથી, પણ ત્યાં આપની સેવા એ પહોંચી જાય છે. ક્યારે ઓમભાઈ એવું બન્યું કે આ સતત અવિરત ચાલતી સેવામાં કોઈ એવો વિક્ષેપ આવ્યો અને બંધ કરવી પડી હોય, એવી કોઈ પરિસ્થિતિ સર્જાણી હોય? ધર્મેશભાઈ, અત્યારે લગભગ 3 વર્ષ તો આ ટ્રસ્ટ રજીસ્ટર થઈ ચૂક્યા છે. મને એક ક્ષણ પણ એવી યાદ નથી કે જેમાં ઈશ્વરે આ કાર્ય અટકવા દીધું હોય. ક્યારેય કોઈ પરિસ્થિતિમાં પ્રશ્ન નથી આવ્યો. અને એમાં હું ફરીથી એક નાની એવી વાત આપને મૂકીશ કે ગુરુ મહારાજ એવું કહેતા, જ્યારે આ ખૂબ રાજી થયા ત્યારે એકવારના એમના શબ્દો છે કે તમારી શક્તિઓ એટલું કાર્ય કરજો, ધાન ક્યારેય નહીં ઘટે. તો આ જે સંતોના આશીર્વાદ છે એ કામ આવતા હોય, અને અત્યારે ક્યારેય એ પ્રશ્ન નથી થતો કે વસ્તુ ઘટી ગઈ હોય અને કાર્ય અટકાવવું પડ્યું. ભાઈ, ઘણા લોકો એવું કહેતા હોય કે પહેલા માણસની મદદ કરાય, પછી વધે તો જાનવરની મદદ કરવા જવાય. તો આમાં તમારું શું કહેવું છે? ધર્મેશભાઈ, ઓમ જોવા જઈએ તો આપણે માણસો માટે કાર્ય કરીએ જ છીએ, પરંતુ મને એવું લાગે કે માણસ તો કેમેય કરીને એનું પોતાનું કરશે. આજે આપણા શરીર ઉપર કોઈ ઘા પડે તો આપણે ડૉક્ટર પાસે જવાના છીએ, પણ જ્યારે આબોલ જીવના શરીર ઉપર કોઈ પ્રકારનું ઘાવ થાય, હિંસા થઈ હોય તો એ ક્યાં જશે? તો પહેલી આવશ્યકતા એને ખરી કે જેનું કોઈ નથી ને પોતે જઈ શકતા નથી, તો એના માટે કાર્ય ખાસ થવું જોઈએ. સાચી વાત છે. એકાદ દિવસ કદાચ રોટલી ન પહોંચે જી, તો તમને શું અનુભૂતિ થાય અને કેટલા ધર્મેશભાઈ, લોકો એ અસરગ્રસ્ત થાય? એમાં તો હું એવું કહીશ કે હું અને આપ બંને જઈએ 3 દિવસ, અને 2 દિવસ તમે જે રોટલી મળે છે એ જુઓ, 1 દિવસ આપણે બ્રેક પાડીએ, અને એના પછીના દિવસે જ્યારે આપણે જઈએ તો એ વેઇટ કરતા હોય રોડ ઉપર બેસીને કે મારું ભોજન ક્યારે આવશે. સાચી વાત છે. આ ગૌ સેવા અને શ્વાનની સેવા કરવી એ માત્ર તમે ભાવના તરીકે લો છો કે તમારી જવાબદારી સમજો છો? ધર્મેશભાઈ, આમ તો એક સમય ભાવના, અને હવે એવું થઈ ગયું છે કે હવે ખ્યાલ છે કે હવે જો આ નહીં કરીએ તો ખરેખર મુશ્કેલીમાં મુકાઈ જશે. એટલે દૈનિક જવાબદારી જે હોય ને, એક પરિવારજન તરીકેની એવી જવાબદારી ફીલ થાય કે એ ખરેખર આપણે કરવું જ પડશે. ઓમભાઈ, તમારા અનુભવ ઉપરથી ને આપના કાર્ય ઉપરથી મારે એવું પણ જાણવું છે કે તમારી પાસે જ્યારે ગૌ માતા આવે છે જી, તો કેવી કેવી મુશ્કેલીઓમાંથી આવતી હોય છે, અને
એમાં કદાચ તમે કાંઈ આ માધ્યમથી કોઈ સૂચન આપવા માંગતા હોય કે જેમાં એક જનતા એમની લાગણી દ્વારા એ ધ્યાન રાખી શકે, કદાચ જાણતા અજાણતા આપણાથી ભૂલ પણ થઈ જતી હોય, જેમ કે એક સરકારશ્રી દ્વારા અભિયાન ચાલે છે, ઘણા બધા સેવા સંસ્થાઓ ચલાવે છે કે આપણે પ્લાસ્ટિક છે એનો ગૌ માતાના મોઢામાં ન જાય એવું આપણે ધ્યાન રાખીએ, અથવા તો કચરો જ્યાં ત્યાં ન ફેંકીએ, સ્વચ્છતાનું અભિયાન ચલાવી. તો આપના અનુભવ પરથી આપે એક એનિમલ હેલ્પલાઇન ચાલુ કરી છે, હોસ્પિટલ ચાલુ કરી છે, તો આપે એમના ઓપરેશન ઘણા બધા ગૌ માતાના કર્યા છે. તો અમે તો આપને ત્યાં આવ્યા હતા, તો સાચું કહું કે આંખમાંથી આંસુ બંધ ન થાય, બોલી પણ ન કહી શકાય એવી ભાવના, શૂન્ય થઈ જાય આપણું દિમાગ, એવી ભાવના એ મેં ફીલ કરી હતી. તો આપે જણાવો કે કેવી પરિસ્થિતિઓમાંથી આ ગૌ આવતી હોય છે અને આપને એમાં કેવી મુશ્કેલીઓ પણ થતી હોય છે. જી, આપણી પાસે ખાસ તો પબ્લિક સાથે એ શેર કરવાનું કે આજના જ દિવસની એક સર્જરી ગાયની, પેટમાં પ્લાસ્ટિક અને લગભગ 55 કિલો જેટલું પ્લાસ્ટિક આજે કાઢવા. એ પ્લાસ્ટિક પ્લસ એની સાથે વાયર, એની સાથે સિક્કા, મેટલ્સ, ખીલી આવું નીકળતું હોય. તો બસ એક નમ્ર અરજ એ છે કે જે આરએમસીની એક વ્યવસ્થા છે સરસ મજાની કે ભાઈ તમારે કયું વેસ્ટ કઈ જગ્યાએ થ્રો કરવું એને થોડું ફોલો કરીએ અને બેગની અંદર પ્લાસ્ટિક બેગ જ ન ફેંકીએ, પણ છતાંય જો આપણે ડિસ્પોઝ કરતા હોઈએ તો એની અંદર ખીલી છે, વાયર્સ છે, આવી કોઈ વસ્તુ ન નાખીએ, કેમ કે એનિમલને ખ્યાલ નથી રહેતો કે એની અંદર શું હશે અને ખાઈ જશે અને પછી મુશ્કેલીમાં મુકાય. એટલે આપણી પાસે પ્લાસ્ટિકના કેસીસ છે, એસિડ ફેંકવામાં આવ્યું હોય, બોડી બાળી નાખ્યું હોય તો એવા કેસીસ આવે છે. એસિડ ગૌ માતા ઉપર ફેંકવામાં આવે, ચહેરા ઉપર એસિડ ફેંકવામાં આવે, ચહેરો બાળી નાખ્યો હોય, એના કોઈ કારણો કે એ? ધર્મેશભાઈ, મને એવું લાગે છે કે ક્યારેક ને ક્યારેક કોઈ એનિમલ છે એનાથી કોઈ પ્રશ્ન થયા હોય, પરંતુ એ પ્રશ્ન તો માનવીથી માનવીને પણ થાય છે. સાચી વાત છે. તો પ્રશ્ન થાય એનો મતલબ એ નથી કે આપણે હિંસા કરીએ, એના કરતાં એના બીજા પણ રસ્તા છે, તો એના માટે પર્ટિક્યુલરલી આગળ જવું જોઈએ. અને ખાસ એસિડ ફેંકવામાં આવ્યું હોય, જેમ કે શિંગડાના કેન્સર થયેલા છે, પેરાલિસિસ થયેલું છે, અકસ્માત થઈ ગયું હોય, તો આવી ગાયો આપણી પાસે આવતી હોય. જેમ કે હવે ચોમાસું આવે છે તો રાતના સમયે વરસાદ હોય, આપણને દેખાશે નહીં, અને બ્લેક કલરની ગાય છે, કાળા કલરની અથવા ભેંસ છે, અને અકસ્માત થાય તો માણસ તો ત્યાંથી જશે. જો 4 વ્હીલ ભટકાય તો લગભગ એમાં, અથવા ટ્રક ભટકાઈ જાય તો બચવાના ચાન્સીસ નીલ થઈ જાય. તો સાવચેતીપૂર્વકનું ડ્રાઇવિંગ, અને જે આ પ્લાસ્ટિક બેગવાળા પ્રશ્નો છે કે ભાઈ આપણે ન ફેંકીએ. અને અમે દર વર્ષે એક અભિયાન ચલાવીએ છીએ ચોમાસામાં કે આ ગાય છે એના ગળામાં, નંદીના ગળામાં અમે રેડિયમ બેલ્ટ પહેરાવતો હોય છે. તો જે કોઈ વ્યક્તિ પોતપોતાના વિસ્તારમાં હાઈવે ઉપર આવું કાર્ય કરી શકે, બહુ નોમિનલ કિંમતની એ વસ્તુ છે. તો એમાંથી ગાયનો પણ જીવ બચશે, અને કોઈ વ્યક્તિ 2 વ્હીલરમાં જતું હશે, 4 વ્હીલરમાં જતું હશે તો એને પણ ઈજા થતી બચાવી શકાશે. સાવ સાચી વાત છે. કદાચ આ અવેરનેસ આટલી બધી આપણે ફેલાવી છે આ વિડીયોના માધ્યમથી કે ફ્યુચરની અંદર કોઈ એવા એક્સિડન્ટ પણ ન થાય અને આપણે ગૌ માતાને બચાવી પણ શકાય. અને અમે તો એવું કહીશું કે આ પોડકાસ્ટ અને આપણી આ ફિલિંગ અને આપણી આ વાતના માધ્યમથી કે આપની રામરચિત ગૌશાળા જે છે, ચોક્કસ આ બધા જ લોકોએ જ્યારે પણ મોકો મળે, કદાચ હું એમાં અતિશયોક્તિ નહીં કરું તો એક શબ્દ એવો પણ યુઝ કરીશ કે દર મહિને એક વખત આ ગૌશાળાની આપણે વિઝિટ કરવી જોઈએ, આપણા બાળકોને કરાવવી જોઈએ અને આપણે પણ કરવી જોઈએ. એટલા માટે કે બોલી શકતા લોકોને જે પ્રશ્નો હોય છે અને જે પીડા હોય છે, આપણે હોસ્પિટલ જઈ શકીએ છીએ, ડૉક્ટર દવા આપી શકે છે, પેઇન કિલર લઈ શકીએ છીએ, પણ જે બોલી નથી શકતા, જે એમની ફિલિંગ રજૂ નથી કરી શકતા, એમની જે પીડા છે એ જોવાથી કદાચ આપણું હૃદય છે એ દ્રવી ઉઠે છે. તો ચોક્કસ આ ગૌશાળાની આપણે એક મુલાકાત કરવી જોઈએ. બાળકોને જો આ ગૌશાળાની મુલાકાત નાનપણથી કરાવી હશે તો કદાચ એના જીવનની અંદર એ કોઈ પણ ગૌ કે શ્વાન પ્રત્યે એમની ફિલિંગ પણ જનરેટ થશે. અને સાથે સાથે આપણે રોજ ગાયનું દૂધ પીએ છીએ, ભેંસનું પણ દૂધ પીએ છીએ, પણ આ જે દૂધ દેનારી આપણી માં છે, જેને આપણા શાસ્ત્રોમાં માતા તરીકે કહેવામાં આવ્યું છે, એ માતા, એને કેટલી બધી પીડા થતી હોય છે. તો ક્યાંક ને ક્યાંક આપણે એમના સુધી પહોંચાડી દઈએ. ક્યારેક એવી કોઈ ઇમરજન્સીમાં આપણે જોયું હોય તો એમના હેલ્પલાઇન નંબરમાં આપણે ફોન કરીએ તો ઉંબાઈની સંસ્થામાંથી એ ગાયને ત્યાંથી લઈ જવામાં આવશે, એની સારવાર કરવામાં આવશે, સાચવવામાં આવશે. ઉંબાઈ, મેં એ પણ સાંભળ્યું છે કે જનરલી મનુષ્યો, એવું કહેવાય છે કે આપણે સ્વાર્થ તો બધાને હોય જ છે, પણ ગાયનો સ્વાર્થ આપણને હોય કે દૂધ આપે.
એ દૂધમાંથી પછી પનીરે બને ને ઘી પણ બને ને અમૂલ્ય વસ્તુઓ પણ બને. પણ એ સ્વાર્થ કદાચ આપણો પૂરો થઈ જાય તો લોકો ગાયને તરછોડી દેતા હોય છે. તો એ ગાયને વધારે સમસ્યાઓને પીડાઓ પણ હોય છે. તો એ આપના સુધી કેવી રીતે પહોંચે? ધર્મેશભાઈ, આમ તો અમારી પાસે જે ઈજાગ્રસ્ત ગાયો છે એ વધારે આવતી હોય, પરંતુ હમણાંનો થોડા સમય પહેલાંનો હું કેસ કહું કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ ગેટની બહાર છે એ બળદને મૂકી જાય કે ભાઈ હું સાચવી શકું એમ નથી, તો તમે અંદર લઈ લેશો અને સાચવશો. તો જ્યારે લોકો સાચવી નથી શકતા, જ્યારે એનું અર્થોપાર્જન અટકી જાય છે, જેમાંથી આર્થિક બેનિફિટ્સ નથી થતા, તો એ છોડી દેવામાં આવે છે. અને જનરલી અમે ગાયો લેતા નથી, પરંતુ જ્યારે એવું લાગે કે ભાઈ હવે આ બીમાર છે ને આનું કોઈ કરવાવાળું નથી, તો એ અમે ફરજિયાતપણે લઈએ. પણ એ ખૂબ કરુણ સ્થિતિ છે કે જીવનભર જેને આપણા પરિવારને આર્થિક અને માનસિક જેને સપોર્ટ કરેલો છે, એને એક પરિવારજન છે, એને જ્યારે તરછોડી દેવામાં આવે તો જે વૃદ્ધોને જે તકલીફ થાય એ જ ગાયને થાય છે, અને એ વેદના ખૂબ કરુણ હોય છે. સાવ સાચી વાત છે. લોકો માને છે ખાલી પૈસાની જ સમસ્યા છે જીવનમાં અને દુનિયામાં, પણ ઘણી બધી સંવેદનશીલતાની પણ સમસ્યા છે. કમિટમેન્ટથી આગળ વધવું પડે તો એ થઈ શકે. આ સેવામાં આપને કોઈ સરકાર મદદ કરી શકે? અત્યારે ધર્મેશભાઈ, સરકાર ખૂબ સરસ રીતના આમાં કાર્ય કરે છે. સબસિડી છે, એનિમલ દીઠ સબસિડી આપે છે, અને અત્યારે ખૂબ એમાં સારું કાર્ય ચાલી રહ્યું છે. જે લોકો આવી રીતના ગાયો રાખી રહ્યા છે તેમાં સરકાર અત્યારે એનિમલ દીઠ સબસિડી આપે જ છે. અને ગોચરની જગ્યાઓ પણ છે જેમાં સરકારે ખૂબ ભૂતકાળમાં પણ સરસ રીતના કામ કરેલું છે. એટલે સરકાર જ્યારે કોઈ રીતના આ પ્રકારે જગ્યા જો ફાળવતી હોય તો એમાં ખરેખર ખૂબ સારી રીતના ગૌસંવર્ધન થઈ શકે. અને જે આપે છેલ્લે જે મુદ્દો રજૂ કર્યો કે ભાઈ જે ગાયોને કોઈ સાચવવાવાળું નથી, તો એના માટે સરકાર છે એમાં જો મેજરમેન્ટ. ભાઈ, આપને આ માધ્યમથી આપને એવું કહેવા માંગીશ કે આપને કદાચ પૂછવામાં આવે કે આપને સરકારની શું મદદ જોઈએ છે, અથવા તો શું એવું કરી શકાય કે આ બધી જ સેવા કદાચ ગુજરાત લેવલ સુધી એ આપણે પહોંચાડી શકીએ અને વધુ ને વધુ ગૌની સેવા કરી શકીએ અને સાચવી શકીએ. કારણ કે સેવા હંમેશા ઇન્ટેન્ટથી થાય છે, આપણો ઈરાદો હોવો જોઈએ. તો આપની પાસે ઈરાદો છે, કદાચ સરકાર આપને મદદ કરવા માગે તો આ માધ્યમથી આપ શું કહેવા માંગશો? ધર્મેશભાઈ, હું પહેલાં તો એવું કહીશ કે અમારો જે આ પ્રોજેક્ટ જ્યાં આપણે વિઝિટ કરી એમાં મારા અનુભવમાં જેટલા પણ સરકારી જેટલું પણ તંત્ર છે, જેટલા પણ અધિકારીઓ છે તથા કર્મચારી છે, આપણા માટે ખૂબ સપોર્ટિવ રહ્યા છે. આપણને ખૂબ બળ આપ્યું, નહીતર આ યુનિટ ચાલુ ન થાય. અને સરકાર જ્યારે પણ આગળ કોઈ રીતના મદદ કરતી હોય ને આ પ્રકારના યુનિટ ચાલતા હોય, તો અત્યારે ખરેખર સૌથી જરૂર જે છે એ જમીન જ્યારે પ્રાપ્ત થતી હોય, લેન્ડ મળે, તો એના ઉપર આ પ્રકારના યુનિટ થઈ શકે. તો સરકારશ્રીને બસ એ જ અરજ કે જ્યાં કંઈ પણ આવા પ્રોજેક્ટ ચાલતા હોય તેમાં આપ ખાસ આગળ આવી અને જમીન બાબતની મદદ થાય તો બેસ્ટ. ચોક્કસ આપણે લોકોની પણ મદદ લેવી છે. આ વિડીયોના માધ્યમથી આપની સેવા અને આપની નિષ્ઠા એ લોકો સુધી પહોંચશે. અને ખાસ કરીને અમારી અરજી એ જ છે બધાને કે આ રામ રચિત ફાઉન્ડેશનની ગૌશાળા અને શ્વાનની સેવા એ જોવા માટે પરિવાર સાથે મહિનામાં એકવાર અચૂક જવું જોઈએ. ઓમભાઈ, મારે પ્રશ્ન પૂછવો છે કે ગૌ સેવા અને રાષ્ટ્ર સેવા કે પશુ સેવા અને રાષ્ટ્ર સેવા, આ બેમાં શું ફરક લાગે છે? ધર્મેશભાઈ, આમ તો મને એવું લાગે છે કે રાષ્ટ્રની સેવા એટલે દરેક પરિમાણમાં જ્યારે રાષ્ટ્ર સુખી હોય ત્યારે જ રાષ્ટ્રનો નાગરિક સુખી હશે. એટલે ગૌ સેવા હશે, શ્વાન સેવા હશે કે કોઈ પણ જેને જરૂરિયાત છે એ તમામની સેવા જ્યારે કરવામાં આવે અને દરેકે દરેક એકમ સુખી થતો હોય તો એ રાષ્ટ્ર સેવા જ છે. સાવ સાચી વાત છે. તમારા જીવનમાં એવી કઈ વાત છે જે તમને વધુ પ્રભાવિત કરે છે? લાઈક આપના કોઈ મિત્ર હોઈ શકે, કોઈ પુસ્તક હોઈ શકે. આપે એક તો કીધું કે ગુરુજન છે જે સતત આપને માર્ગદર્શન આપે છે, જે આપને પ્રભાવિત કરે છે. આ સિવાય મને ધર્મેશભાઈ એક હું લેક્ચર્સ યુટ્યુબમાં જોતો તો સારા સારા જેટલા પણ સ્પીકર્સ છે એમાં ગીતાજી ઉપર મેં ખૂબ લેક્ચર્સ છે પઠન કરેલું છે. તો મને અમુક જે લેક્ચર્સ છે ને ખાસ કરીને ગીતાજી છે, રામચરિત માનસ છે, તો એની જે ચોપાઈ છે, શ્લોક છે, એ આપણા જીવનમાં ખૂબ બળ આપતા હોય. તો મારા માટે સૌથી પ્રભાવિત જે ફેક્ટર છે એ આ પુસ્તકો છે અને જે આપણા જે વૈદિક સંસ્કૃતિ છે, તો એના જે અમુક જે સૂત્રો છે એ જીવનમાં ખૂબ બળ આપે છે. આપને શું લાગે છે કે આજના યુવાનોમાં શું કમી હોઈ શકે જેને પૂર્તિ કરી શકે અને કરવી જોઈએ? મને તો ધર્મેશભાઈ એવું લાગે છે કે જેમ જેમ જનરેશન આગળ વધે એમ ટેકનોલોજીકલી આજનો યુવાન ખૂબ એડવાન્સ છે. ખાલી એક
ચિંતન સાથે એક લક્ષ્યને વળગી રહે તો અત્યારનો યુવાન જે કરી શકે એ આપણે કલ્પના ન હોય એની બહારનું કાર્ય થઈ શકે. સાચી વાત છે. આજકાલ ઇન્ફોર્મેશન બહુ જાજી છે. કદાચ યુવાનોને શોર્ટકટ જોઈએ છે. કદાચ ગીતાજી પણ 18 ચેપ્ટરમાં લખાઈ હતી, એ 18 સેકન્ડમાં પૂરી નહોતી થઈ ગઈ. એટલે સફળતાના શોર્ટકટ તો હોય જ ન શકે, એ વાત આપની સાચી છે. આ વિડીયોના માધ્યમથી હું આપને એક વ્યક્તિગત અંગત પ્રશ્ન પણ પૂછવા માંગીશ કે આપ ગુરુજન અને સંતોમાં માનો છો, તો સનાતન શબ્દ એને આપ કેવી રીતે જુઓ છો? એની વ્યાખ્યા શું છે? મને ધર્મેશભાઈ, સનાતનની વ્યાખ્યા તો એ જ લાગે છે કે જ્યાં કરુણા છે અને જ્યાં સાથે તમામ જેટલા પણ એકમો છે એને સાથે લઈને ચાલવાની વાત હોય ત્યાં સનાતન છે. જ્યાં લેટ ઇટ બીની વાત છે, જેમ છે એમ છે, તો ત્યાં સનાતન છે. એ આપણી જે ફિલોસોફી છે એ જ છે કે સર્વ સ્વીકૃત કરવું, તો ત્યાં મને સનાતન લાગે છે. સાચી વાત છે કે રાષ્ટ્ર ભાવના અને સનાતન ધર્મમાં તો દરેક વ્યક્તિને જ ભગવાન માની દેવામાં આવ્યા છે. અને આપે તો એમાં વિશેષ ઉમેરો કર્યો, વ્યક્તિની સાથે પશુઓને પણ ભગવાન માની લીધા છે. એકદમ સાચી વાત છે. સેવા કરવા માટે અમીર હોવું જરૂરી છે? હૃદયથી અમીર હોવું અને જતું કરવું ખાસ તો એ મને આમાં ખૂબ જરૂરી લાગે છે. જતું કરવાની ભાવના હશે તો જ આમાં ટકી શકાય, નહીં તો સંઘર્ષ કરવો પડે. સાચી વાત છે. સંઘર્ષ ઉપરથી યાદ આવી ગયું કે આ સેવા કરતાં કરતાં તમારે પણ ઘણા બધા સંઘર્ષોનો અનુભવ થયો હશે. સાથે સાથે સેવાની અંદર એવી અડચણો આવી હશે કે ક્યારેક પેલું કહે ને કે આપણને ખૂબ ગુસ્સો પણ આવી જાય, અથવા તો ઘણીવાર એવી પણ સમસ્યા આવી હશે કે જે વ્યક્તિગત જીવનમાં આવે એનાથી પણ મોટી સમસ્યા આપણને લાગતી હોય. કોઈ કાયદાકીય રીતે આવી શકે, કોઈ આવારા તત્વો દ્વારા આવી શકે, આવી ઘણી બધી સમસ્યાઓ આવી શકે. તો એમાં આપણે એમાંથી રસ્તાઓ કેવી રીતે કાઢ્યા છે અને કેવી રીતે મદદ મળી છે? આમ તો ઈશ્વર કૃપાથી કાયદાકીય સમસ્યા ક્યારેય નથી આવી, પણ આપ જે કહો છો કે સંઘર્ષ આવેલો છે આ કાર્યમાં. પરંતુ મને એવું લાગે કે ધીરજથી ટકી રહીએ અને સંકલ્પને વળગી રહીએ તો કદાચ ગમે તેટલી મોટી સમસ્યા હોય તો પણ એ પાર પડી જાય. થોડો સમય લાગે પરંતુ પાર પડે. ખૂબ સાચી વાત છે. ઓમભાઈ, હું આપના પરિવાર વિશે જાણવા માંગીશ કે આપના પરિવારમાં હાલમાં કોણ કોણ છે અને પરિવારમાંથી આપને કોનામાંથી શું પ્રેરણા મળી છે અને કેવું રહ્યું છે? આપના દાદા દાદી, મમ્મી પપ્પા, એના વિશે ચોક્કસ મારે જાણવું છે. અત્યારે અમારા ફેમિલીમાં મારા ફાધર, મધર અને હું, આવી રીતના અમે 3 અત્યારે સાથે છીએ. પણ આમ જોવા જાઉં તો પરિવારમાં મારા કાકા, કાકી, મારા કઝિન બ્રધર અને મારા ફાધર છે, એમના અંકલ, એમની સાથે અમે રહીએ છીએ. એ અમારી સાથે નથી રહેતા, અમે એમની સાથે રહીએ છીએ. વાહ, આ બહુ અગત્યનો શબ્દ છે જી, કે એ અમારી સાથે નથી રહેતા, અમે એમની સાથે રહીએ છીએ. આ ક્યાંક ક્યાંક તમારી ફિલિંગ બતાવે છે. ઓમભાઈ, આપના જીવનમાં દાદા દાદીનું મહત્વ શું રહ્યું છે અને દાદા દાદીની સાથેની પળોની કોઈ એવી વાત કે જે આજના યુવાનોને અને લોકો સુધી કોઈ પ્રેરણા પહોંચાડવા? ધર્મેશભાઈ, હું અહીંયા એક વસ્તુ કહીશ. મારા દાદા તો 84માં એક્સપાયર થઈ ગયા, એટલે એમને તો મેં જોયેલા નથી. પણ જે મારા ફાધરના કાકા છે, એમણે મને દાદા ક્યારેય યાદ નથી આવવા દીધા. એટલે એ રોલ એમણે એવો નિભાવેલો છે કે દાદાની ખોટ જ ક્યારેય નથી લાગી. મારા દાદી છે એ 2013માં એક્સપાયર થઈ ગયા. અને દાદી એવું વ્યક્તિત્વ હતું કે અત્યારે તમે જે ઓમ છાયાની વાત કરો છો તો એનું બીજ છે એ મારા દાદીએ રોપેલું છે. મારા દાદી એટલે એને મને કાયમ એક વસ્તુ, મને હજી એ જગ્યા પણ યાદ છે જ્યાં હું એની પાસે બેસતોય યાદ છે, અને શિયાળાના મને એ દિવસો યાદ છે કે જ્યારે કોઈ વ્યક્તિ નીકળવું હોય અને મારા દાદીએ મને કીધું હોય કે ઠંડીમાં હેરાન થતા હશે અને પોતાનું જે ઓઢવાનું હોય એ દાદીએ ત્યારે અપાવેલું હોય, તો એ દાદીના સંસ્કારો છે કે અત્યારે જે ચાલે છે. એટલે મને, હું હજી એક વાત મૂકવા માંગીશ કે આજ મને મારા ફાધરે આપેલું કે અમે ક્યારે, હું નાનો હતો ને જતા સ્કૂટરમાં, એક બા બેસતા ને એને મારા ફાધર જે ત્યારની જે કંઈ મૂડી હશે આપતા હશે. પણ એ બંનેનો રોલ મારા જીવનમાં એવો રહ્યો કે એ જે કરુણા મારી અંદર પ્રસ્થાપિત થઈ, તો આજે મારી અંદર એટલી કરુણા આવી કે મારા દાદીના અંતિમ સમયમાં 4 વાર હોસ્પિટલાઇઝ થયા હતા, તો હું એની જોડે હતો. અને કદાચ મારા ફાધર કે મારા દાદીના સંસ્કાર સિંચન એવું છે કે એ કરુણાને લીધે આજે અમારા ઘરમાં એવું શક્ય નહીં બને કોઈ વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં જાય. તો જે પરિવાર જેનો રોલ એ હોય કે જે નાનપણથી જો તમે આવું શીખવશો તો વૃદ્ધાશ્રમનો ભય ક્યારેય રહેશે જ નહીં. કેમ કે તમે એવી જનરેશન ઊભી કરો છો કે એ કોઈને આવી રીતના કાઢી મૂકે કે એવું કરવાની જ નથી. એટલે મને એવું લાગે છે કે જે આપણું આચરણ જોવે એવું નેક્સ્ટ જનરેશન તૈયાર થતી હોય. તો દાદા દાદી છે, મારા ફાધર છે, મારા નાની, મારા નાના,
તો આ લોકોનો રોલ છે એ ક્યારેય આપણે એને કોઈ શબ્દમાં કદાચ વર્ણન પણ ન કરી શકીએ. સાચી વાત છે ઓમભાઈ. મેં પણ 23 વર્ષમાં સમગ્ર ભારતમાં પેરેન્ટિંગના પ્રોગ્રામ કર્યા છે. ઘણી બધી સમસ્યાઓ અમારી પાસે આવતી હોય, મેં પુસ્તકો પણ એમાં લખી છે. અને અમે પણ પેરેન્ટ્સને ઘણીવાર એવું કહેતા હોય કે બાળક છે ને એની શીખવાની વૃત્તિ અને એની પદ્ધતિ એ એક જ શબ્દ છે કે જોવે એવું કરે. અમે જ્યારે નાના હતા અને આજની તારીખે પણ મારા મમ્મી એ કોઈ સારું કાર્ય કરવાનું હોય કે નાનું મોટું કામ કરવાનું હોય, દાખલા તરીકે મારા પપ્પાને દૂધ આપવાનું હોય તો એ મારા દીકરા પાસેથી દેવડાવે. મમ્મી પોતે ચાલીને જઈ શકે એમ છે, પણ એ એટલા માટે દેવડાવે છે કે એની એ માનસિકતા બને કે વડીલોની સેવા કરવી જોઈએ, વડીલોની વાતને માનવી જોઈએ. તો આ વાત જ્યારે બાળક જોવે છે એવું જે કરે છે તો એ ખૂબ સાચી વાત છે. કારણ કે આજકાલના ફેમિલી એ બહુ નાના થઈ ગયા છે. કદાચ દાદા દાદી હોય તો સાથે ન રહેતા હોય, મમ્મી પપ્પા અને ભાઈ બહેન અને કાકા કાકી અદા આ બધા ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે. પણ એના ઘણા ફાયદા અને નુકસાન છે. પણ સૌથી મોટું નુકસાન એ છે કે જે બાળકની અંદર એકતાની ભાવના, લાગણીની ભાવના, એકબીજાની સેવા અને જતું કરવાની જે વૃત્તિ છે એ કદાચ ત્યાંથી જ શીખવા મળતી હતી. કારણ કે એક જ પરિવાર હોય, એમાં 5-6 ભાઈઓ રહેતા હોય, બધાના 2-3 દીકરાઓ હોય, ટોટલ મળીને 20 લોકો લેતા હોય. તો આ 20 લોકોની સાથે ટીમ વર્ક પણ થાય, ક્યાંક જતું કરવાની વાતે આવે, ક્યાંક લીડરશિપ પણ મળે, ક્યાંક ફોલોવર તરીકે પણ જોડાઈ શકાય. પણ આ બધી ટ્રેનિંગ એ બાળકને ઘરમાંથી મળી જતી. અને સૌથી મોટી વાત એ મારે એ કહેવી છે કે આપના જીવનમાં પણ બની કે દાદા દાદી એક જમાનામાં વાર્તા કહેતા બાળકને. એ વાર્તા એ ખરેખર શું હતી? એક સાયકોલોજીકલ છે કે જ્યારે બાળકને તમે કોઈ સ્ટોરી કરો છો તો એ બાળક એની કલ્પના કરે છે. એની કલ્પનાથી એની બુદ્ધિ શક્તિ, એની વિચાર શક્તિ ખીલે છે અને એ એને સ્ટોરી યાદ રહી જાય છે અને એ એના જીવનમાં એને આચરે છે. હવે કદાચ દાદા દાદી જ સાથે નથી હોતા તો વાર્તા તો બહુ દૂરની વાત છે. મમ્મી પપ્પાને કદાચ 2 પતિ પત્નીને મળવાનો સમય નથી મળતો તો બાળકને સમય આપવો એ મહા મુશ્કેલ બની જાય છે. એના કારણે જે આજના યુવાનોની સમસ્યા છે એ વધતી જાય છે. આ વાત મેં એટલા માટે શેર કરી ઓમભાઈ કે અમને જાણવા મળ્યું છે અને અમે જોયું છે કે આપ વૃદ્ધોની સેવા કરો છો. એ વૃદ્ધોની સેવા બહુ યુનિક રીતે કરો છો. તો અમારે આ માધ્યમથી લોકો સુધી પહોંચાડવું છે કે આપની જે વૃદ્ધોની સેવા છે, જે યુનિક સેવા છે, તો એ કઈ જગ્યાએ છે અને વૃદ્ધો સુધી આપ પહોંચો છો કેવી રીતે અને એને એ તમારા સુધી કેવી રીતે પહોંચે છે? ધર્મેશભાઈ, પહેલાં તો હું અહીંયા એક વાત એ પણ કહેવા માંગીશ કે મારા પેરેન્ટ્સ, એમનો એક રોલ એવો છે કે મારા મધર છે એને મને ક્યારેય મારા દાદી પાસે જતા રોક્યો નથી. ઉલટાનું એવું થતું કે દાદી પાસે હું રહેતો અને મને સમર વેકેશન યાદ આવે છે તો મારી માના હાથનું જમતો હોય છે એના કરતાં હું મારા કાકા પાસે બેસીને વધુ જમ્યો હોઈશ. એટલે જ્યારે જે આપ કહો છો કે પરિવારમાં વધુ મેમ્બર્સ હોય અને એમાં પણ એવું રાખવામાં આવે કે ભાઈ તમે કોઈ પણ વ્યક્તિ સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો. મને મારું બાળપણ હું યાદ કરું તો ડિપ્રેશન જેવો શબ્દ મેં 2012 પહેલાં સાંભળેલો જ નહોતો એ સમયમાં. એનું રીઝન છે કે જ્યારે જોઈન્ટ ફેમિલી હોય એટલે તમે એ સમસ્યાઓ આવવાની જ નથી. હવે તો આ એકલતાના પ્રશ્નો છે. સાચી વાત. એટલે એક પેરેન્ટ્સનો રોલ, મોટું પરિવાર, તો એમાં ક્યાંય પ્રશ્નો થવાના નથી. હવે જે આપે જે વૃદ્ધોની વાત કરી તો હું એક ખાસ પોઈન્ટ આ પણ કહું કે જ્યાં ફરી પાછો દાદીનો કે મારા ફાધરનો રોલ આવતો હશે કે આ વૃદ્ધો મેં જ્યારે પહેલું આજે ટિફિન સેવાનો આપ ઉલ્લેખ કરો છો 2023 4 એપ્રિલ ત્યારથી આ સેવા શરૂ થઈ. એવું દેખાણું કે ભાઈ અમુક વડીલો એવા છે જે એકલા રહે છે, વૃદ્ધાશ્રમમાં નથી જઈ શકતા. સાચી વાત. અને પોતાના ઘરે છે પણ ખાલી એને ભોજનનો પ્રશ્ન છે. તો એવું એક ટિફિનથી શરૂ થયેલું હતું. પછી વધતા હાલ રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે એક સરસ મજાનું યુનિટ ચાલે છે. ટોટલ આખા દિવસના લગભગ 243 વડીલો, જેમાં 3 વર્ષથી ટિફિન જાય છે. અને જે આ પરસોત્તમ મહિનાની શરૂઆત થઈ ત્યારથી આપણે એવું યુનિટ ચાલુ કર્યું કે જે આવી શકે એમ છે ત્યાં આવીને જમી શકે. 243 વડીલોને બંને ટાઈમ થઈને ટોટલ આપણે ભોજન કરાવીએ છીએ. શુદ્ધ સરસ મજાની ક્વોલિટીનું ભોજન. એમાં આપણે પ્રોપર આઈડેન્ટિફિકેશન કરીએ જરૂરિયાતવાળા વડીલો હોય તો એના માટે અમે એક હેલ્પલાઇન ચાલુ કરેલી છે. આ જરૂરિયાતવાળા વડીલો 70 160 41 329 આના પર અમને ફોન કરે, એકવાર રૂબરૂ મળી જાય, આધાર કાર્ડ લઈને આવે, એનો ફોટો લઈ આવે, પ્રોપર એની માહિતી આપી જાય અને જો બધું યોગ્ય હોય તો એમને બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન 365 દિવસ, જન્માષ્ટમી હોય, દિવાળી હોય, મકર સંક્રાંતિ હોય, આપણું 365 દિવસ ચાલુ રહે છે. અને આ છેલ્લા 3 વર્ષથી ટિફિન સેવા કરતા છેલ્લા મહિનાથી આપણે જે રૂબરૂ ભોજન કરાવીએ છીએ.
ખૂબ સરસ વાત કહેવાય ઓમભાઈ કે 365 દિવસ આપ જમાડી રહ્યા છો, નિઃશુલ્ક સેવામાં જમાડી રહ્યા છો અને 210 થી પણ વધારે વૃદ્ધોને જી. આપ ઘરે જઈને જમાડી રહ્યા છો. આપણે ટોટલ 243 વડીલો, 243 એમાં લગભગ અંદાજિત 120 જેટલા વડીલો છે એ અહીંયા ભોજન માટે આવતા છે, બાકી ટિફિન જાય. અને હજી હું એક પોઈન્ટ મૂકવા માંગીશ. હું 365 દિવસ એટલા માટે બોલ્યો કે સામાન્ય દિવસ હશે તો એને ક્યાંય પણથી ભોજન મળી જશે, પણ તમે ખાલી એક કલ્પના કરો કે દિવાળી છે, જન્માષ્ટમી છે, ત્યારે માર્કેટ એવું ચાલતું હોય કે મેજોરિટી વેન્ડર્સ બંધ હોય, તો ત્યારે ભોજનનો પ્રશ્ન એટલો બધો વિકટ બની જતો હોય. અમે આ દિવસોમાં જોયું કે ખરેખર ત્યારે જો અમે પણ રજા રાખી દઈએ તો એના માટે જમવાનું મળવું અશક્ય થઈ જાય. એટલે અમે કન્સેપ્ટ પહેલેથી છે કે 365 દિવસ ને ઈશ્વર કૃપાથી આ 3 વર્ષથી ચાલે છે, ક્યારેય રજા નથી પડી. કદાચ ગમે તેટલો ધોધમાર વરસાદ હોય તો પણ ભોજન પહોંચાડેલું છે. એકદમ સાચી વાત છે. આપનો સંકલ્પ છે ને એ જેટલો જબરજસ્ત છે કે 243 વૃદ્ધોને 365 દિવસ એક પણ રજા લીધા વગર 3 વર્ષથી સતત આપ જમાડી રહ્યા છો. એ પણ જરૂરિયાતમંદ કે જે લાચારીની જિંદગી જીવે છે, કદાચ કોઈ એમાંથી બીમાર છે, કોઈ ચાલી નથી શકતા કે કદાચ કોઈનો પરિવાર પણ નથી, એ લોકોને આપ ભોજન જમાડી રહ્યા છો. તો પેલું કહેવાય ને કે આ આઈના તાર છે એ બધાના અહીંથી જ જતા હોય છે. આ એ વાતને તમે સાર્થક કરો છો કે તમારી જે ફિલિંગ છે એ તમે લોકો સુધી પહોંચાડી રહ્યા છો. હું આપના માધ્યમથી, આ પોડકાસ્ટના માધ્યમથી લોકોને હું કહેવા માંગીશ કે આ સેવા યજ્ઞ જે યુનિક એ ઓમભાઈ આદર્યો છે, એની પાછળનું કારણ મને એક જ દેખાય છે, એ છે એમનો સંકલ્પ. મારે આપને જાણવું છે કે આ સંકલ્પની પરિભાષા આપ શું કહેશો, અને આજના યુવાનોએ આ સંકલ્પ લેવો એ કેટલો મહત્વનો હોય છે કોઈ પણ નાની વાતનો? ધર્મેશભાઈ, કોઈ પણ વ્યક્તિના જીવનમાં લગભગ સંઘર્ષો આવતા જ હોય, મારા જીવનમાં પણ આવેલા હશે. પણ જ્યારે ઘટનાઓનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ અને ધ્યાનથી જોઈએ તો આપણને ખબર પડે કે જેટલી પણ નિષ્ફળતાઓ છે એ નિષ્ફળતા ત્યારે જ આવે કે જ્યારે આપણે ટ્રેક બદલી નાખીએ, એના ઉપર ટકી નથી રહેતા. અને એનો પણ જો પ્રોપર અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ પડશે કે ટ્રેક આપણે ત્યારે જ બદલી કે જ્યારે આપણું મન આપણા ઉપર હાવી થતું હોય. તો મને સંકલ્પની પરિભાષા એવી લાગે છે કે આપણે એકવાર જે વસ્તુ નક્કી કરી પછી કદાચ મૃત્યુ આવે તો પણ એને છોડવી નહીં, તો એ સંકલ્પ ઉપર વળગી રહીએ તો ઈશ્વર પરમાત્મા પોતે દોડીને આવીને આ બધું ભેગું કરી દેશે. એકદમ સાચી વાત છે. ગીતાજીની અંદર પણ ભગવાને આ જ વાત કહી છે કે તમે સંકલ્પ કરો અને તમારું કર્મ કરો, હું તમારી સાથે જ છું, ક્યાંય તમારો રસ્તો ઊભો નહીં રહે, તમે ક્યાં અટકી નહીં શકો. અને પેલું વાક્ય છે ને કે શો મસ્ટ ગો ઓન, દરેક પરિસ્થિતિઓમાં પણ એ કાર્ય ચાલુ જ રહેવું જોઈએ. આપની સેવાના તો અદ્ભુત લિસ્ટ છે, ઘણી બધી આપની સેવા છે. એમાં સૌથી મને અત્યારે એકદમ નવી વાત અને વિચાર લાગ્યો કે આપ શ્વાન અને પશુઓને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છો. તો એ પાણીની વ્યવસ્થા છે, એની રચના શું છે, એ પાણી કેવી રીતે આપને મળે છે, આપ એની શું રચના કરી છે અને એ કેવી રીતે આપ સેવા કરી રહ્યા છો? ધર્મેશભાઈ, મને એક દ્રશ્ય યાદ આવે કે હું જ્યારે એક જગ્યાએ ગયેલો ત્યારે પાણીનું એક નાનું એવું ખાબોચિયું ભરેલું હતું. ઉનાળાના દિવસો છે અને ખૂબ ખરાબ પાણી હતું અને એમાંથી એક શ્વાન પાણી પીવે છે. એ દ્રશ્ય જોઈને મને પણ થઈ ગયું, હું તો એસી ગાડીમાં બેઠો છું અને મને અંદર પાણી પીવું પડે અને બહાર કેટલી વેદના હશે. પછી જ્યારે ખ્યાલ પડ્યો કે પાણીનો આ મોટો પ્રશ્ન છે, તો શરૂઆતના દિવસોમાં મારી પાસે એક ઇલેક્ટ્રિક રિક્ષા હતી. એમાં અમે નાનું એવું એક પાણીનું કેન મૂકતા અને નાની નાની કુંડીઓ ભરતા. 3 વર્ષ પહેલાંની વાત છે. દર વર્ષે આ કાર્ય કરતા ગયા અને અત્યારે આપણી પાસે 5000 લીટરનું પાણીનું સરસ મજાનું ટેન્કર છે. રાજકોટ બહારના વિસ્તારમાં જ્યાં લોકો નથી પહોંચતા અને અબોલજીવો ખૂબ વધારે છે, 212 જેટલી કુંડીઓ ભરીએ છીએ. વહેલી સવારે 8 વાગે કાર્ય ચાલુ થાય, રાતે 9-10 વાગ્યા સુધી કામ ચાલે અને પાણી મળવું ખૂબ મુશ્કેલ. ત્યારે આપણા લોકોનો આભાર, એ વિસ્તારમાં રહેતા લોકોનો આભાર, અને સૌરાષ્ટ્રની કાઠિયાવાડની ભૂમિ છે, હૃદયના ઉદાર હોય એટલે એવા લોકો છે કે ભાઈ તમારે જોતું એટલું પાણી અહીંથી લઈ જાજો ને આ બોલ જીવોને પીવડાવો. તો લગભગ રોજનું અત્યારે 20000 લીટર જેટલું પાણી આપણે અલગ અલગ કુંડીઓમાં ભરીએ છીએ. ખૂબ સરસ વાત કહેવાય. 20000 લીટર પાણી એ રોજ આપ શ્વાન અને પશુઓ માટે એ પહોંચાડવાનું આ ભગીરથ કાર્ય કરી રહ્યા છો. એની સાથે મારે આપને એક એવું પૂછવું છે કે આપણે કહીએ ને કે આ દુનિયામાં ભગવાન છે, યુવાનો ચર્ચા કરતા હોય છે કે નથી, પણ ભગવાન છે અને એ વાત સનાતન છે. જી, આપને જીવનમાં ક્યારે આ ભગવાન છે એવો અનુભવ થયો અને તમારા કોરોના દરમિયાન આપે એવી કઈ પરિસ્થિતિઓનો સામનો કર્યો
અને આ ભગવાન વિશે મને જણાવો. ધર્મેશભાઈ, મને હું તમને એક્ઝેક્ટ ટાઈમ ફ્રેમ સાથે કહું. લગભગ 15 ઓક્ટોબર 2020ની વાત છે, જ્યારે મારા ગુરુ મહારાજ મને એવું કહેલું કે આપણે સેવાકીય કાર્ય શરૂ કરીએ. 12 એપ્રિલ 2021 મારા મદરને કોરોના થયેલો અને 16 એપ્રિલે સ્થિતિ એટલી બધી બગડી કે ડૉક્ટર મને એવું કહેલું હતું કે એવરીથિંગ ઇઝ ઇન ધી હેન્ડ ઓફ ગોડ, વી આર જસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે જ્યારે તમે તમારી મા વિશે આ સાંભળો ને એટલે તમને તમારું જીવન નકામું લાગવા માંડે. ત્યારે મને એ યાદ છે કે મેં ઈશ્વરને પ્રાર્થના કરેલી, હજી સ્ટીલ મને યાદ છે કે ત્યારે અમે શ્વાનને જ જમાડતા, બીજા કોઈ કાર્ય નહોતા ચાલુ કે ભાઈ. અને એ પણ કેવી રીતના કે વીકલી સમય મળે ત્યારે કે ભાઈ ઈશ્વર કદાચ કોઈ એક શ્વાનને હૃદયથી જમાડેલું હોય તો આજે ઓક્સિજન ડાઉન થાય છે તો એ અટકાવી આપો. અને ત્યારે કુદરતી ઈશ્વરનું કરવું અને મારા મધરનું ઓક્સિજન લેવલ છે એ 76 અટકી ગયેલું. અને એ 76 અટકી ગયેલું ત્યારે આસ્થા બેઠી. અને અત્યારે સાહેબ હું એટલું ચોક્કસથી કહીશ કે કોઈ ઘરે એક ગાય રાખવી હોય તો એ ન થઈ શકે. ઈશ્વર ક્યાં છે, ચેતના ક્યાં છે, તો 160 170 ગાયો જ્યારે રાખવામાં આવે ને એનો જે ખર્ચ જે ચલાવે છે ને એ તો વૈશ્વિક ચેતના જ ચલાવી શકે. એટલે અનુભૂતિ જો આસપાસ ઓબ્ઝર્વેશન જો તમે જે કહો છો કે આજની જનરેશન એની આસપાસ સરખું નિરખીને જોવે, પોતાના જીવનમાં બનતી ઘટનાઓ નિરખીને જોવે તો ઈશ્વરની અનુભૂતિ થયા વગર રહે જ નહીં. એ તો તમને નિત્ય જીવનમાં થશે. એકદમ સાચી વાત છે. જ્યારે તમારી નિષ્ઠા એ સારી હોય, એ ભાવના આપણી સારી હોય ત્યારે ચોક્કસ ભગવાન આપણી સાથે જ હોય છે. એટલે જ આપણે કહેવાય છે ને કે ભગવાન હંમેશા ભાવના ભૂખ્યા છે. એ તમે મંદિરે દર્શન કરવા જાઓ અથવા તો તમારી ભાવના એ શુદ્ધ હોય તો એ ભગવાન ભાવના ભૂખ્યા છે. એ વાત એકદમ સાચી અને આપણે સાર્થક કરી છે. પણ આ બધી વાતની અંદર હું આપને વિશેષ એ કહેવા માગીશ કે આ તમારી સેવાથી કે આપ વૃદ્ધોની આટલી સેવા કરો છો, પાણી પહોંચાડો છો, અનાજ પહોંચાડો છો, ગૌ સેવા કરો છો, આટલા શ્વાનની સેવા કરો છો, તો આજની આપણી જે આ જનરેશન છે એમને શું કરવું જોઈએ? એમને કોઈ પુસ્તકો વાંચવી જોઈએ, પુસ્તકીય જ્ઞાન જ લેવું જોઈએ કે શાસ્ત્રોની પુસ્તક વાંચવી જોઈએ, અથવા તો આપ શું એમને તમારા માધ્યમથી એડવાઇસ આપવા માંગો છો આજના યંગ જનરેશનને? મને ધર્મેશભાઈ એવું લાગે છે કે પુસ્તકો મેં પણ વાંચેલા છે, યુટ્યુબના વિડીયોઝ પણ જોયેલા છે, પરંતુ વ્યક્તિએ જો ખરેખર એના જીવનમાં કંઈ શીખવું હોય ને તો પોતાના જીવનમાં બનતી ઘટનાઓનો માત્ર અભ્યાસ કરે અને ખાલી 7 દિવસ સુધી જો પોતાના જીવનમાં બનતી ઘટનાઓનો અભ્યાસ કરે તો એને ખ્યાલ પડશે કે મારા જીવનમાં નથી થતું એના કરતાં મારા જીવનમાં થતું ઘણું બધું છે જે હું મિસ કરું છું, હું જોતો નથી અથવા જોતી નથી. તો ખાલી પોતાના જીવનનો અભ્યાસ કરશે ને તો પણ ઘણું બધું એવું દેખાશે કે જે લાઈફ પ્રત્યેનો એનો દ્રષ્ટિકોણ છે એ બદલી નાખશે. સાચી વાત છે. સેલ્ફ ઇવોલ્યુશન રોજ કરવું જરૂરી છે. જી. કારણ કે આજના યુવાન છે સોશિયલ મીડિયામાં અથવા તો એ બધી જ એક્ટિવિટીમાં એટલા બિઝી હોય છે કે એને સેલ્ફ ઇવોલ્યુશન કરવાનો સમય ઓછો મળે છે. તો વાત એકદમ સાચી છે કે સેલ્ફ ઇવોલ્યુશન કરવાથી જ આપને પોતાના વિશે વિશેષ જાણકારી મળે છે. ઉમભાઈ, એક આપણા પોડકાસ્ટનો સૌથી મહત્વનો અને મારા મનનો વ્યક્તિગત આપને સવાલ પૂછવો છે કે આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, આપણા ગુજરાતની સંસ્કૃતિ એવી છે કે આપણે ત્યાં દાનવીર અને સુરવીર એ પરિવારોમાં હોય જ અને દરેક પરિવાર એની યથાશક્તિ દાન કરતું જ હોય, ડોનેશન આપતું જ હોય. કોઈ સેવા, કોઈ સમય આપતું હોય, કોઈ પૈસા આપતું હોય. ડોનેશનના ઘણા બધા પ્રકાર હોઈ શકે, સેવાના ઘણા બધા પ્રકાર હોઈ શકે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બધા પરિવાર સાથે લોકો જોડાયેલા હોય. કારણ કે આપણે ત્યાં વડીલોએ પણ શીખડાવેલું છે, શાસ્ત્રોમાં કીધેલું છે કે આપણી આવકનો 10% ભાગ એ આપણે સેવામાં વાપરવો જોઈએ. તો અમે પણ સેવા કરીએ છીએ, લોકો પણ સેવા કરે છે, ડોનેશન આપે છે. આપને મારો પ્રશ્ન 2 છે. એક, તમારા મત મુજબ ડોનેશન એટલે શું, એની પરિભાષા શું છે, અને એ ડોનેશન શું કામ આપવું જોઈએ દરેક પરિવારે? અને ત્રીજો પ્રશ્ન એ છે કે ડોનેશન આપ્યા પછી ઘણી વખત ડોનેશન આપનારને શંકા થતી હોય છે કે મારા સમય કે પૈસા એ યોગ્ય સંસ્થામાં ગયા કે કેમ. તો આ વાત મારે આપની પાસેથી જાણવી છે. ધર્મેશભાઈ, દાનની પરિભાષા મારા પ્રમાણે સ્વયં માટે પોતાનો જો રાજીપો પામવો છે, પોતાની જાત માટે સુખી થવું છે તો દાન એકમાત્ર કદાચ એનો માર્ગ હોઈ શકે. હું થોડું વિગતે કહું. શાસ્ત્રોમાં જે આપે ઉલ્લેખ કર્યો ભાઈ, શાસ્ત્રમાં લખેલું છે કે દાન કરવું જોઈએ. આની પાછળની આપ સાયકોલોજી સમજશો ને તો આપને તરત જ આપને અનુભવ પણ હોય કે માની લ્યો કે એક વ્યક્તિ વર્ષે 1 વાર દાન કરે છે, એક વ્યક્તિ કરતો જ નથી, એક વ્યક્તિ 1 વાર કરે ને એક વ્યક્તિ દર અઠવાડિયે 1 વાર કરે.
હવે જ્યારે જ્યારે આપણે દાન કરીએ ને ત્યારે આપણા બેક ઓફ ધી માઇન્ડ ચાલતું હોય કે હું દાન કરું છું ને એટલે ઈશ્વર પરમાત્મા રાજી થશે અને મારા જીવનમાં સુખાકારી આવશે. તમે આખા વર્ષમાં 52 વાર દાન કરો એટલે તમારા મગજમાં સ્ટ્રોંગ ફિલિંગ જવાની જ કે ભાઈ મારા જીવનમાં સુખાકારી આવશે. હવે સુખાકારી ઈશ્વર તો રાજી થાય જ છે, પણ દાન કરીએ સુખાકારી એવી રીતના આવે કે આપણા બેક ઓફ ધી માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, જે આપ કાયમ આપના લેક્ચર્સમાં સબકોન્શિયસ માઇન્ડનો ઉલ્લેખ કરો છો, સાચી વાત છે, એ એટલું બધું ફિક્સ થઈ જશે કે પછી આપણા જીવનનો નજરિયો, દ્રષ્ટિકોણ બદલાઈ જશે અને ખરેખર આપણા જીવનમાં પોઝિટિવ ઘટનાઓ જેને આપણે ઓબ્ઝર્વ કરતા થઈ જશું. તો દાનનું સાચું જેને કહેવાય ને રિવોર્ડ, જે માણસ છે એ રિવોર્ડ માટે, તો એનો રિવોર્ડ ઈ જ છે કે દાન આપને જીવનમાં પોઝિટિવિટી લાવે છે, તમને પોઝિટિવ કરી નાખે છે, તમારો નજરિયો બદલી નાખે છે. અને એવું બીજું મને નથી લાગતું કે એવું કોઈ તત્વ હોય. તમે સતત ધ્યાનપૂર્વક જો તમારા મગજને સૂચના આપો કે ભાઈ હું સુખી છું, મારા જીવનમાં સુખી ઘટનાઓ બને છે, તો એ કદાચ ચોક્કસ ડાયરેક્ટ સ્વીકૃત ન થાય. પણ આ જે દર અઠવાડિયે જો કરવામાં આવે, ઘણા લોકો ડેઈલી 10 રૂપિયાનું દાન કરતા હોય, પણ રોજ થાય તો 365 દિવસ તમે તમારા મગજને સંદેશ આપો છો. નાની નાની ખુશીઓ ભેગી કરીને મોટી ખુશી મળે, એટલે દ્રષ્ટિકોણ બદલી નાખે પણ આપણો બને. અને એની સાથે સાથે પોઝિટિવ એનર્જી, જે પોઝિટિવ કેમિકલ બ્રેઇનમાંથી જનરેટ થાય જ્યારે તમે કોઈ આપવાની કે કોઈની સેવાની ભાવના હોય ત્યારે. એટલે આમ તો ધર્મેશભાઈ, જે આપ સબકોન્શિયસ માઇન્ડની તમે જે વાત કરો છો, એ જ આ કન્સેપ્ટ છે કે માણસ સતત ને સતત એકની એક વસ્તુ રિપીટ કરશે એટલે એના જીવનમાં એનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. તો દાનની પરિભાષા મને અહીંયા લાગે કે ઓમભાઈ, એક શિક્ષકનો રોલ એ વિદ્યાર્થીના જીવનમાં કેટલી હદ સુધી હોઈ શકે? જો કે હું પણ આ વાત ઉપર એક વાક્ય કહીશ કે અમે જે પ્રોગ્રામો સમગ્ર ભારતમાં કર્યા છે 23 વર્ષમાં, એ માત્ર મારા શિક્ષકોએ અમને મદદ કરી અને પ્રેરણા આપી એટલે જ કદાચ આ જગ્યા સુધી છીએ. એમ આપના મતે વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનો રોલ શું હોઈ શકે? ધર્મેશભાઈ, મારા શિક્ષક કિરણ સર, જેમનું નામ 2004માં હું જેમના સંપર્કમાં આવેલો પહેલી વાર, અને અત્યારે હું એમની સાથે હજી એ જ કોન્ટેક્ટ. મને ટીચિંગમાં સેટ કરનાર વ્યક્તિ, પણ એથી વિશેષ આ જે સેવાકીય કર્મ અત્યારે ચાલુ છે એમાં એક સાંજે અમે બેઠેલા હતા અને એક પોલિટિકલ વાત ઉપર ચર્ચા ચાલી, તો એમણે મને વાતમાં કહ્યું કે ભાઈ આ કરવું એના કરતાં આપણે કંઈક ફ્રૂટફુલ કરીએ. આ તો પોલિટિકલ ચર્ચાઓ છે તો એનું ચાલવાનું છે. એમાંથી એ વાતમાંથી એમણે મને એવું કીધું કંઈક રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરી, કોઈને ઉપયોગી થાય એવું કામ કરીએ, અને એમાંથી આ કાર્યો ચાલુ થયા. તો શિક્ષક તમારું આખું જીવન પ્રત્યેનો અભિગમ બદલી શકે. મને મારા સ્ટુડન્ટ્સ પણ યાદ છે. અહીંયા હું આ સ્ટુડિયોના માધ્યમથી મને મારો વહાલો એક સ્ટુડન્ટ ઈશાન, એની હું વાત કરીશ કે જ્યારે અમે બંને મળ્યા પહેલી વાર, ત્યારે ખૂબ સબ્જેક્ટમાં બાયોલોજી પસંદ નહીં, અને છેલ્લે જ્યારે રિઝલ્ટ આવ્યું ICSE બોર્ડનું ત્યારે 98 માર્ક્સ હતા 100માંથી. એટલે જ્યારે શિક્ષક છે એ વિદ્યાર્થીને હૂંફ, પ્રેમ, લાગણી આવું આપી અને જો એનું નર્ચરિંગ કરે તો શિક્ષક છે એ એવું એક રત્ન સમાજને આપે છે કે જેનું કોઈ મૂલ્ય જ ન થઈ શકે. એકદમ સાચી વાત છે ઓમભાઈ. આનો અનુભવ મેં પણ કર્યો છે કે અમારા કાસુંદ્રા સાહેબે અમને જે આ પ્રોગ્રામ કરવાની પ્રેરણા આપી, એ જર્ની 2002થી લઈને 26 સુધી ચાલી અને અસંખ્ય વિદ્યાર્થીઓને, વાલીઓને, યુવાનોને અમે એનો બેનિફિટ આપ્યો. ઓમભાઈ, એક પ્રશ્ન એવો છે કે આપ વૃદ્ધોની સેવા કરો છો, તો કોઈ એવો કિસ્સો યાદ છે કે જેમાં તમારું હૃદય કંપી ઉઠ્યું હોય? જી, એક દાદા અત્યારે તો એ હયાત નથી. અમે એમને જ્યારે મારી પહેલી મુલાકાત થઈ ત્યારે હું એના ઘરમાં એન્ટર થાઉં છું, મને હજી યાદ છે. એક પગ કપાઈ ગયેલો ને એક પગ સડી ગયેલો, 12 વર્ષથી બેડ રીડન, એક જ જગ્યાએ, અને રૂમમાં લાઇટ નહીં. વરસાદ આવે ત્યારે દાદા તાલપત્રી ઓઢીને સૂતા હોય. આપણે અંદર જઈએ એટલે પગ ઉપર પણ જીવડા ચડી જાય એવી સ્થિતિ, એના પગ ઉપર જીવડા હોય, અને ખૂબ ખરાબ સ્થિતિમાં એ દાદા હતા. તો જ્યારે આવા દ્રશ્યો જોઈએ ત્યારે આપણને એક વસ્તુ થાય, જ્યારે આપણે આ ઘટના મને યાદ આવે અને ત્યારે જીવન પ્રત્યેનો અભિગમ કે ઈશ્વર તે મને કેટલું આપ્યું છે, અને આ જે સ્થિતિમાં એ હતા તો એની સામે ઈશ્વર આપણને ખૂબ આપ્યું. એટલે હું અહીંથી એ વાત પણ કહીશ કે વ્યક્તિ અમારી એટલા માટે મુલાકાત લે કે એકવાર મુલાકાત લઈ અને જો દ્રશ્યો જોશે તેને સંતોષ થઈ જશે કે મને ઈશ્વર ખૂબ આપ્યું છે. એ સંતોષ માટે પણ આવશે ને તો જીવનનો અભિગમ બદલાઈ જશે. એકદમ સાચી વાત છે. જીવનમાં સંતોષ, અને આપણને ખરેખર ભગવાનની બહુ કૃપા છે. થેન્ક્સ ભગવાનનો કે આપણે આ સરસ મજાનો જીવન જીવી રહ્યા છીએ, અને આ પોડકાસ્ટના માધ્યમથી જે મોબાઈલ સાથે લઈ અને જોઈ શકે છે એ પણ એક ભગવાનની દયા છે. લેવલે આપણે છીએ. ઘણા બધા લોકોને રાતે જમવાનું પણ નથી મળતું, એવી પરિસ્થિતિઓમાં હોય છે. તો આ સંતોષની અનુભૂતિ એ આપને ત્યાં ગૌશાળા અને આપના સેવા કાર્યનું વિઝિટ કરવાથી પણ થશે, એવી મારી ચોક્કસ પ્રકારની લાગણી છે. અને એક આજના પોડકાસ્ટનો એક છેલ્લો ક્વેશ્ચન આપને કહીશ, અને પછી આપણે એક રેપિડ ફાયર
ટૂંકા જવાબ ને ટૂંકા સવાલ એ આપણે વાત કરવી છે આપની સાથે કે સંકલ્પ શક્તિ છે એની વાત તમે મને બહુ સારી કરી હતી, મને પણ ખૂબ ગમી છે. આ સંકલ્પ શક્તિને તમે આ દરેક લોકો માટે શું મેસેજ આપવા માંગો છો કે સંકલ્પ કેવી રીતે લેવો જોઈએ અને એની તાકાત શું હોઈ શકે? ધર્મેશભાઈ, હું જ્યારે મને યાદ છે મારી કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારીના દિવસો, અને અત્યારના ઘણા મિત્રો આજે પોડકાસ્ટ જોતા હશે ને જે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરતા હશે, તો સવારે જાગે ત્યારે બેન્કિંગનું લક્ષ્ય હોય, સાંજ પડે સ્ટાફ સિલેક્શન કમિશનનું હોય, બીજે દિવસે સવારે જીપીએસસી હોય ને બીજે દિવસે સાંજે યુપીએસસી હોય. એટલે કદાચ મિત્ર મળે તો આખું બધું બદલાઈ ગયું એમ થઈ જાય કે હવે બિઝનેસ કરવો છે. પણ મને એવું લાગે કે નાનું હોય કે મોટું હોય, એક લક્ષ્યને વળગી રહીએ અને નિષ્ઠાથી વળગી રહીએ અને બીજું કંઈ વિચારીએ જ નહીં, નિષ્ફળતા મળે જે કંઈ પણ થાય, તો પરમાત્મા રીજે ને રીજે બ્રહ્માંડની ચેતના 100% આશીર્વાદ વરસાવે. ને કોઈ પણ વ્યક્તિ જે એના ક્ષેત્રમાં સફળ હશે તો એનો અંતતઃ મેસેજ આ જ હશે કે તમે એક વસ્તુ પકડી રાખો. એકદમ સાચી વાત છે. જેમ એક પાણીનું ટીપું એ વર્ષો સુધી જો પથ્થર ઉપર પડે તો પથ્થરના પણ એ હોલ કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. આપણે નાના હતા ત્યારે કહેતા હતા કે સૂર્યના કિરણોને પણ એકત્રિત કરીએ તો એની ઉર્જા અલગ હોય છે. તો આ ફોકસ કરવાથી એ આપણો સંકલ્પ બને છે. એમાં નિષ્ફળતા વિશે જ જોવાની જરૂર નથી હોતી, સતત અને સતત એ કાર્ય કરતું રહેવું જોઈએ. અમે પણ એમાં એવું કહીએ છીએ કે સતત કાર્ય કરો. આપણા સ્ટુડિયોનું નામ જ એવું છે, ધ કાઇઝન સ્ટુડિયો. કાઇઝનનો મતલબ થાય સતત નવું કરવું, પણ સતત નવું કરવા સતત કાર્ય કરવું પણ જરૂરી છે. એ સતત નવું કરવાથી એક દિવસ કદાચ ઘણા બધા ઇનોવેશન બની જાય છે. હવે આપણે એક રેપિડ ફાયર એટલે ટૂંકા જવાબ આપ આપી શકો છો એવો એક નાના નાના પ્રશ્નો કરવા છે કે ક્યારેય તમને એકાંતમાં બેસીને રડવાનું મન થયું છે? ધર્મેશભાઈ, મને એવું લાગે છે કે એકાંતમાં બેસીને રડવું, અત્યારે હું એક રેપિડ ફાયર છે તો પણ થોડી વિગતે વાત કરીશ જી. કે મને જોન્ડિસ થયેલો, હું સ્ટર્લિંગમાં એડમિટ હતો 4 દિવસ માટે, અને બેડ ઉપર સૂતા હોઈએ અને તમારી સામે તમને ખ્યાલ હોય કે 150 વડીલો છે એનું ભોજનની વ્યવસ્થા કરવાની છે, 100 ગાયો છે એના લીલાની વ્યવસ્થા કરવાની છે, તો તમે એકાંતમાં રડો તો એ થોડી વ્યવસ્થા થઈ જવાની છે. એટલે રડવાનો ઓપ્શન વિકલ્પ ત્યારે હોય એકાંતમાં બેસીને કે જ્યારે માણસ પાસે ફ્રી ટાઈમ છે, સ્પેર ટાઈમ છે. બાકી જીવનની વાસ્તવિકતા એ છે કે જ્યારે ટાર્ગેટ લક્ષ્યથી તમે બંધાયેલા છો ને તો ક્યારેક તમારી પાસે ઇમોશનલ થવાનો સમય રહેતો જ નથી. એકદમ સાચી વાત છે ઓમભાઈ, કે જો તમે ટાર્ગેટની પાછળ સતત કાર્ય કરી રહ્યા હોય તો તમને રડવાનો પણ સમય ન મળે, દુઃખી થવાનો પણ સમય ન મળે, અને આજના યુવાનો માટે કોઈની યાદ પણ ન આવે. તો પ્રેમ વિશે આપનું શું કહેવું છે? પ્રેમ તો ધર્મેશભાઈ, મને એવું લાગે ઈશ્વર પરમાત્મા સાથે પ્રેમ થતો હોય એ પ્રેમ છે. બાકી એમાં પણ જે આપ કહો છો એમ કે સંકલ્પ હોવો જોઈએ કે આ પ્રેમ છે તો એ પ્રેમ સ્થિર રહે. સ્થિર પ્રેમ અત્યારની ખરેખર જરૂરિયાત છે કે સ્થિર પ્રેમ હોવો જોઈએ. બરાબર છે. એટલે બદલતા જતા પ્રેમ ન ચાલે. પ્રેમની અંદર એ ફ્લેક્સિબિલિટી સંકલ્પ ન હોવી જોઈએ. સંકલ્પ, પ્રેમમાં પણ આપ સંકલ્પ જોઈ રહ્યા છો. સાચી વાત છે. એવી કઈ ખાસ વ્યક્તિ છે આપના જીવનમાં કે જે આ માધ્યમથી તમે એમને આજે યાદ કરી અને થેન્ક યુ કહેવા માંગો છો? જો હયાત નો એવું પાત્ર તમે કહો તો મારા દાદી, અને જો હયાત હોય તો મારા માતા પિતા છે. આજે મારા ટ્રસ્ટીઓ મારી સાથે છે. હું અહીંયા એક ઉલ્લેખ ખાસ કરીશ કે સ્ટ્રોંગ ટીમ હોય, એ લોકોનો મારામાં ભરોસો છે, ત્યારે આ કાર્યો થઈ શકે છે. મારા જેટલો પણ રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ છે, આજે કલાકો ન જોવા, આજે થોડા દિવસ પહેલાની વાત કરું, સવારે 7 વાગે ઓફિસ ચાલુ થઈ હોય અને રાતે 3 વાગ્યા સુધી કામ કરેલું હોય, તો એ નોકરી તરીકે ન થઈ શકે. એ તો લાગણી હોય, સમર્પણ હોય, ટીમવર્ક હોય તો થઈ શકે. એકદમ સાચી વાત છે. તમારા માટે જીવનનો સૌથી મોટો ડર કયો? મા બાપને ગુમાવવાનો, એ ડર કદાચ સૌથી મોટો હશે. 18 વર્ષના ઓમભાઈ અત્યારે તમારી સામે ઊભા હોય તો તમે એને અત્યારે શું સલાહ આપશો અત્યારના ઓમભાઈ? તો હું એ જ સલાહ આપીશ કે સંકલ્પ શક્તિ ખૂબ જરૂરી છે. કેમ કે 18 વર્ષના ઓમભાઈમાં ત્યારે સંકલ્પ શક્તિ નહોતી જે અત્યારે ઈશ્વર પરમાત્માની કૃપાથી છે. તમારા જીવનની કોઈ એક એવી ભૂલ કે જેમાંથી તમે ખૂબ શીખ્યા? હા, મને એક ભૂલ એવી લાગે છે કે સમય ઘણો બધો છે આપણી પાસે અને આપણે કાર્ય કરી લેશું, ખરેખર સમય છે જ નહીં. એટલે એ જ ક્ષણે કાર્યની શરૂઆત અને ત્વરિત કાર્ય પૂર્ણ થાય આવું હોવું જોઈએ, જે ભૂતકાળમાં મારાથી નથી થયું. સાચી વાત છે ઓમભાઈ. અમે આપને ત્યાં આવ્યા હતા, અમે આપના ટીમની અને એની વાતો અને આપની જગ્યાની સાથે જેટલા લોકોની મુલાકાત થઈ, બધાનો એક શબ્દ હતો કે એનર્જી આપની અંદર ખૂબ છે.
કદાચ એ તમારી આ સંકલ્પ શક્તિ જી. અને સતત કાર્ય કરવાની શક્તિ જે તમને જીવનના હંમેશા એનર્જી જ આપ્યા કરે છે. લોકો તમને ભવિષ્યમાં અને આજીવન શું યાદ રાખે અને કયા નામથી યાદ રાખે? તમારી આઈડેન્ટિટી શું લોકોના મગજમાં હોવી જોઈએ? શું આપની કલ્પના મને છે? તો ધર્મેશભાઈ એવું લાગે છે કે ભગવાન રામના સેવક તરીકે યાદ રાખે. હનુમાનજી આપણે થઈ શકીએ એવું નથી, પરંતુ જે સૂક્ષ્મ કાર્ય કરીએ છીએ એમાં ભગવાન રામના સેવક તરીકે લોકો યાદ રાખે. અને વિશેષ જે યુવા વર્ગ છે તો કે આ સંકલ્પ શક્તિની વાત છે એના જીવનમાં ઉતારે તો આપણા કાર્યો તમામ સફળ છે. સાચી વાત છે. મેરેજ ન કરવા આ નિર્ણય વ્યક્તિગત કે સેવામાં બાધારૂપ ન થાય એ માટે. હા, એમાં નથી કરવા એવું પણ નથી ધર્મેશભાઈ, પરંતુ એવું છે કે જે કલાકોનું વર્ક અત્યારે ચાલે છે એમાં આપણા થકી કોઈ દુઃખી ન થાય, અને છતાં પણ યોગ્ય પાત્ર એવું હોય તો એમાં એવું ઓબ્જેક્શન પણ નથી કરવા. ગૌ સેવા કરવી એ સ્વાર્થનો એક ભાગ ગણતા હોય. ઘણા લોકો કહેતા હોય કે સારા કર્મો સત્કર્મો કર્યા હોય તો આડા આવશે, તો આડા આવે એટલે સત્કર્મો કરવા. ઘણા કહે કે ગાય સામે કોઈ સારા કાર્યમાં મળે તો શુકન ગણાય, પણ એ શુકન માટે થઈને ગાયને ખીલો ખોડીને 24 કલાક બાંધીને 24 કલાક આપણે શુકન માનીએ, આ યોગ્ય છે? તો આ સત્કર્મો એ સ્વાર્થના સ્વરૂપે કરવા જોઈએ કે એમાં તમારું શું કહેવું છે? ધર્મેશભાઈ, લગભગ કોઈ પણ કાર્યમાં લોજિક તો હશે જ. અત્યારે હું ને તમે કોઈ પણ કાર્ય કરતા હશો તો લોજિકલ હશે, ઇવન મારી સેવા પણ લોજિકલ હશે. પણ એ લોજિકલ કર્મ એવું ન હોવું જોઈએ કે કોઈને ખીલે બાંધવા પડે. એ ગાય આડી ઉતરે અને સારું થાય તો એ તો ખરેખર 50-100 વાર રિપીટ કરીએ તો એ બટ નેચરલ સાયકોલોજીકલી સેટ થવાનું. સાચી વાત પણ સારું થાય એના માટે ખીલે બાંધી દઈએ નહીં. બાકી લોજિક તો મને એવું લાગે છે કે એ કર્મમાં હોવાનું જ છે, કોઈ પણ કર્મમાં હશે, ઇવન સેવામાં પણ હશે. નહીં, તર્ક આવવો એ જરૂરી છે, પણ એની સાથે આપણી ભાવના એ શુદ્ધ કેટલી છે એ જોવું જરૂરી છે. સેવા કે સફળતા? સેવા. પૈસા કે પુણ્ય? પુણ્ય. ગૌ સેવા કે રાષ્ટ્ર સેવા? રાષ્ટ્ર સેવામાં ગૌ સેવા. ખૂબ સરસ વાત છે. મન કે મગજ નિર્ણય? મગજ. મંદિર કે ગૌશાળા? આમ તો ગૌશાળા ખરી, પરંતુ મંદિર વગર ગૌશાળા પણ શક્ય નથી, એટલે બંને જરૂરી છે. ફેવરિટ પુસ્તક કઈ? અત્યારે હું વાંચું છું, એજી કૃષ્ણમૂર્તિ સાહેબ છે, એમના દ્વારા ધીરુભાઈ અંબાણીનું ધીરુભાઈઝમ લખેલું છે, સરસ. સૌથી મોટી આપની કમાણી? માતા પિતા. કમાણી તો ન કહી શકાય, પરંતુ મારી પાસે જીવનમાં જે છે એ માતા પિતા. અને જો કમાણીની તમે વાત કરો તો મને એવું લાગે છે કે ઈશ્વરે જેટલું આપેલું છે એ કમાણી છે. સાચી વાત. આખું ભારત અત્યારે તમને સાંભળતું હોય, એક વાક્ય 2 વાક્ય આપને કેવા છે તો આપ શું કહેવા માંગશો? બસ ફરીથી એ જ વાત કે સર્વ વ્યક્તિએ પોતાના સંકલ્પમાં એટલી શ્રદ્ધા રાખવી જોઈએ, એ ઓટોમેટિકલી રાષ્ટ્ર નિર્માણ થઈ જશે ત્યાંથી. સાચી વાત છે. પૃથ્વી ઉપર ભગવાન એ આપણને મોકલ્યા હોય અને જ્યારે આપણો પાછો જવાનો વારો આવે અને 3 સેકન્ડ ભગવાન આપણને ઊભા રાખીને એટલું પૂછે કે તને પૃથ્વી ઉપર શા માટે મોકલ્યો હતો, એનો જવાબ આપણી પાસે એક શબ્દમાં હોવો જોઈએ. તો કદાચ ઓમભાઈના જીવન વિશે આપણને જાણી અને આ શબ્દની અનુભૂતિ થાય છે કે સેવા. એમની કર્મનિષ્ઠા, એમનું સંકલ્પ શક્તિ, કે એમને હૃદય એટલું બધું સ્પર્શી ગયું કે જ્યારે એમને વાત કરી કે કોરોના દરમિયાન ડૉક્ટરે એવું કહી દીધું કે હવે બધું જ ભગવાન ઉપર છે, ત્યારે એમનું હૃદય પરિવર્તન થયું ને એમને જે વાત સ્પર્શી ગઈ કે આ ખરેખર આપણા હાથમાં કંઈ હોતું નથી. પણ એની સાથે શ્વાનની સેવા કરવાથી એ ફાયદો થઈ શકે, એ સંજોગો બન્યા, ત્યાંથી એમની વાત એ આગળ વધી અને અત્યારે કદાચ આ સેવાનું સામ્રાજ્ય એમને ઊભું કર્યું છે સતત મહેનતથી, એમની ટીમથી, એમની સંસ્થાએ રામરચિત ફાઉન્ડેશન દ્વારા, કે જે ગૌ સેવા કરે છે, વૃદ્ધોને, નિરાધારને બાયોમેટ્રિક સાથે, એટલે કે આપણી સેવા યોગ્ય જગ્યાએ જ પહોંચે છે એવી ખાતરીની સાથે એમને ભોજન વ્યવસ્થા કરી છે. ઘરે પણ ટિફિન આપે છે, એમને ત્યાં પણ વૃદ્ધો જમવા આવે છે જે નિરાધાર હોય છે. એમની સાથે એને પાણીના ટેન્કરો શ્વાન માટે, અબોલ પશુઓ માટે એ એમને ચલાવી રહ્યા છે. એની સાથે સાથે શ્વાનને દૂધ અને રોટલી એ
પબ્લિક પાર્ટનરશિપ એટલે કે લોકોના ઘરેથી ત્યાં કલેક્શન સેન્ટર સુધી પહોંચે આવી વ્યવસ્થાઓ કરીને એ કિલોમીટરના કિલોમીટર સુધી હાઈવે પર એ શ્વાનની સેવા કરી રહ્યા છે. આમનું આ જીવન ચરિત્ર અમારા પોડકાસ્ટના માધ્યમથી લાખો લોકોને પ્રેરણા આપે એના માટે અમારો આ પ્રયાસ હતો. અને ડોનેશનની એમને જે વાત કરી છે, તો આ માધ્યમથી હું ધર્મેશ પીટવા લાઈફ કોચ આપને લોકોને ફરીથી એકવાર યાદ કરાવીશ કે આ સંસ્થાની આ પ્રવૃત્તિ પારદર્શી રીતે ચલાવવામાં આવે છે. એ જ સંસ્થાની એક વખત વિઝિટ કરવી જોઈએ અને કરો જ, પરિવાર સાથે કરો. અને જે એક ગૌ માતા માટે હોસ્પિટલ ચલાવે છે એમાં ગૌ માતાને કેટલી પીડાઓ થતી હોય છે અને એની કેવી રીતે સારવાર થતી હોય છે અને કેવી રીતે સાચવવામાં આવે છે, આ ચોક્કસપણે આપણે અને આપણા યુવાનોને, આપણા બાળકોને જોવું જોઈએ પરિવાર સાથે. તો આપ ચોક્કસથી વિઝિટ કરો. અને આ માધ્યમ દ્વારા આપને કોઈ ડોનેશન આપવાની ઈચ્છા થાય તો કાલ કરીશ, પછી કરીશ અને જાશું ત્યારે કરીશ, એના કરતાં કલ કરે સો આજ ઓર આજ કરે સો અભી. અહીંથી જ સંકલ્પ લઈ શકાય કે એક વખત વિઝિટ કરવા પણ જરૂર આ રામ રચિત ફાઉન્ડેશનમાં જઈશ. એડ્રેસ આ સ્ક્રીન ઉપર છે. એમનો હેલ્પલાઇન નંબર એ ગૌ સેવા માટેનો અલગ છે, વૃદ્ધોની સેવા માટેનો અલગ છે, એ પણ આ સ્ક્રીન ઉપર છે. અને આપને જો ડોનેશન કરવું હોય તો એની વેબસાઇટ, QR કોડ એ પણ આ સ્ક્રીન ઉપર છે. અત્યારે જ આ પોડકાસ્ટ જોતાની સાથે જ આપના મનની જે કાંઈ ભાવના અને સેવા છે એ ચોક્કસ ઓમભાઈ સુધી પહોંચાડીએ, એમના સંકલ્પમાં આપણે મદદ કરીએ અને લાખો લોકો આ પ્રેરણા લઈ સમગ્ર ગુજરાતની અંદર મેક્સિમમ આપણે ગૌ માતાની સેવા કરી શકીએ, શ્વાનની સેવા કરી શકીએ અને વૃદ્ધો સુધી આપણી સેવાને પહોંચાડી શકીએ, એવા નાનકડા પ્રયાસ સાથે આજે ધ કાઇઝન બિઝનેસ સ્ટુડિયોમાં ઓમભાઈ છાયા એ આપણા મહેમાન બદલ્યા. એ બદલ બ્રાન્ડ મિત્ર અને ધ કાઇઝન સ્ટુડિયોની ટીમ એ વતી હું ધર્મેશ પીઠવા આપનો ખૂબ આભારી છું. આપનો કિંમતી સમય આપ્યો અને આપની આ વાત એ અમારા સ્ટુડિયોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટેનો અમને મોકો આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ ઓમભાઈ.